बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। બધા ફ્રેન્ડ્સ ને યા અલી મદદ મોલાલી મદદ મદદ આજે આપણે મૌલાના હુકુમથી નવો ફરમાન શરૂ કરશું। આ પેજ નંબર 45 ના ઉપર છે અને આ ફરમાન જે છે મુંબઈનું છે। જાન્યુઆરી 14 1946 નો ફરમાન છે। હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં ફરમાવ્યું કે આપણે સલવાત પઢી અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद। અમો તમોને અમારા કિલ્લામાં દાખલ કર્યા છે, તમે અમારું લશ્કર છો, તમોને દુઆ આશીષો ફરમાવીએ છીએ ખાના વદાન। તમે અહીં અહીં આ કોઈને કહેવાથી આ કોઈને કહેવાથી કે જબરદસ્તી કે રાજી ખુશીથી આવ્યા છો? બધે કહ્યું રાજી ખુશીથી। બાદ ફરમાવ્યું કે પરોળીએ 4 થી 5 વાગ્યા સુધી એટલે કે કલાક હંમેશા બંદગી કરવી, ઘડિયાળ બાજુમાં રાખવી નહીં, કારણ કે તેથી તમારું ધ્યાન તેમાં જશે। 10 મિનિટ ઓછી વધુ થઈ તો કાંઈ વાંધો નથી, અગર એક ધ્યાનથી બેસશો તો અડધું કલાક પણ બસ છે। તે વખતે મુર્દા જેવા થઈ જાઓ, તોપનો અવાજ થાય તો પણ ખબર ના પડે। દુઆ 3 વખત જમાત સાથે હંમેશા પડવી, પણ જો કોઈ કારણસર જમાતખાને ન પહોંચી શકે તો યા અલીની અથવા પીરશાહની 3 તસબીહ કાઢી લેવી એટલે દુઆ કબૂલ થશે। દસોન બરાબર આપવી, જો લશ્કર પાસે બંદૂક ગોલી ના હોય તો લશ્કર કેવી રીતે લડી શકે? દસોન છે તે બંદૂકની ગોલી માફક છે, માટે દસોન બરાબર આપજો। જવાન માણસો જલ્દી શાદી કરી લેવી, બદનજર કરવી નહીં, અગર બદનજર કરશો તો આ કામમાં ફાયદો થશે નહીં। zikr નો શબ્દ જબાનથી બોલવો નહીં, પણ મનમાં તેનું રટન કરવું। કોઈના પર જુલુમ કરવો નહીં, તેમજ કેસ મંડાવવું નહીં। કોઈ તમારા પર જુલુમ કરે તો બચાવ કરવો। મોઢામાંથી કોઈનાએ ખરાબ શબ્દ બોલવા તે ગાળ દેવી નહીં। બંદગી વખતે શરીરને જેમ ઠીક લાગે તેમ બેસવું, કારણ કે શરીરને તકલીફ પડે તેમ બેસશો તો તમારું ધ્યાન તકલીફમાં જશે। બાદ દુઆ આશીષ ફરમાવ્યું ખાના વદાન, અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद। તો હવે આપણે આ ફરમાનને લિટરેટી વાંચીને બરાબર એને સમજવાની કોશિશ કરીએ। તો સૌથી પહેલે ઇમામ આપણે આ બહુ જ સારી વાત ફરમાવે છે કે ખુશખબરીના જેમ કે તમે અમારા કિલ્લામાં દાખલ થયા છો। તો આપણે જ્યારે ફરમાન વાંચતા હતા તો આપણે વાત કરી હતી, ઘણો ટાઈમ થઈ ગયો, કે કિલ્લો કેને કહેવાય? આપણે ઇમેજિન કરીએ કે દુનિયાબાને અગર હાજીમામ આજે લિસ્બનમાં રહે છે તો હાજીમામનો એક પોતાનો બંગલો છે, ઘર છે, કિલ્લો છે। તો જ્યારે જમાત આખી હોય તો આપણે જોઈએ કે દરબાર લાગે ને જમાતખાનામાં ઇમામ આવે કે સ્ટેડિયમ હોય કે ઇમામ આપણે દીદાર આપે, પણ જે લોકો બેતુલ ખ્યાલમાં દાખલ થાય છે ને એ લોકોની એન્ટ્રી ઇમામના ઘરના અંદર થઈ જાય છે, કિલ્લાના જેમ। રાઈટ, મોલા ફરમાય છે તમે અમારા કિલ્લામાં આવ્યા છો। કિલ્લાના અંદર, કિલ્લાના બહાર જે હોય ને એ દરોગા ઉભેલો હોય, આર્મી હોય, ગાર્ડ હોય, કે કોઈ કિલ્લાના અંદર દાખલ ન થઈ જાય, કેમ કે કિલ્લો જે છે ઇમામનો છે, એમાં કોઈ દાખલ ન થાય। પણ જે લોકો બેતુલ ખ્યાલમાં દાખલ થયા છે એ લોકોના માટે કિલ્લાના દરવાજા ખોલી દેવામાં આવે છે અને એ લોકોને કહેવામાં આવે છે આવી જાઓ। તો જ્યારે કિલ્લામાં, કેમ કે ઇમામના ઘરના અંદર આપણે દાખલ થઈ ગયા, તો પછી આપણો માન પાણ શું, આપણો ઓહદો શું? આ કયા ઓહદાની વાત થાય છે? ફિઝિકલી ઓહદાની વાત નથી થતી, આ બાતિનની વાત થાય છે કે બાતિનના અંદર આપણે કેટલા ઇમામથી કરીબ થઈ ગયા। જ્યારે આપણે કિલ્લામાં દાખલ થયા, ઇમામ ફરમાવે છે કે અમો તમોને અમારા કિલ્લામાં દાખલ કરીએ છીએ। તો બધા આખી જમાત જે છે જમાતખાનામાં છે, દરબાર હોલમાં છે। તો આવું ફરમાન જ્યારે ઇમામ ફરમાવે તેનો મકસદ છે, કિલ્લો જે છે અહીંયા એની મિસાલ એવી બી થઈ શકે છે કે આપણે સમજીએ કે જે પર્સનલ વર્લ્ડનો જે કોન્સેપ્ટ છે કે આલમે શખ્સી, કે ઇમામ પોતે પોતાના અંદર એક આલમે શખ્સી છે
અને ઇમામ પોતે પોતાના અંદર આપણા માટે એક બિહિષ્ટ છે, પેરેડાઇઝ છે. અને ઇમામ આપણને એ પેરેડાઇઝના અંદર દાખલ કરે છે, કિલ્લાના અંદર દાખલ કરે છે. અને શું ફરમાવે છે મોલા કે તમો અમારું લશ્કર છો. તો આ બહુ મોટી એક વાતની ઓહદો છે, જેને લશ્કરનો ટાઇટલ મળે એ કોઈ નાની મોટી વાત નથી. કેમ કે લશ્કર એ લોકો હોય, દુનિયાભરની અગર આપણે કોઈ લશ્કરને જોઈએ તો એ લોકો યંગ હશે, ચુસ્ત હશે, હંમેશા દુનિયાભરને વર્કઆઉટ કરતા હોય, પોતાની બોડીને ફિટ રાખતા હોય. કેમ કે ક્યારે પણ લડાઈનો ટાઈમ આવે તો એ લોકો ચુસ્તીથી હાજર અને મોજૂદ હોય અને બરાબર ટ્રેનિંગથી એ લોકો રહેતા હોય, ડિસિપ્લિનથી રહેતા હોય. તો ઇમામ ફરમાવે છે કે આટલું જ નહીં કે અમે તમને અમારા કિલ્લામાં દાખલ કર્યો છે, પણ તમે જે છે ઇમામનો લશ્કર છો. તો બાતની તौर ઉપર આપણો જે રુતબો છે, ઓહદો છે, જે વધી ગયો. એક આમ જમાતી મેમ્બરથી હટીને એક લશ્કરમાં દાખલ થઈ ગયા, આર્મીમાં દાખલ થઈ ગયા. તમોને દુઆશીસો ફરમાવીએ છીએ ખાનાવદાન, અને પછી ઇમામ દુઆશીસ પણ દે છે. તો આપણે લશ્કરની વાત જે છે ઘણી વખત કરેલી છે, પણ આ આટલું ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે કેટલા તરીકાથી આપણે સમજીએ. આ ગયા શનિવારના નાચીઝે એક લેક્ચર કર્યું, વોટ ઇઝ સોલની ચોપડી, મને નથી ખબર તમે કેટલા હતા. એમાં બી ખુદાની આર્મીની વાત થતી હતી. ખુદાની આર્મીની વાત થતી હતી કે ખુદાનું લશ્કર કોણ છે. જે ખુદાનું લશ્કર છે ને એ આ છે, જેને ઇમામ ફરમાન ફરમાવે છે. જે લોકો પોતાના મરજીથી લશ્કરમાં દાખલ થયા, પોતે પોતાની મરજીથી આવ્યા. કેવું ઇન્ટરેસ્ટિંગ આ ફરમાન કે હાજરી મામના ફરમાનમાં આપણે હંમેશા જોઈએ, મોલા હંમેશા પૂછે કે તમે કોઈ દબાણ તો નથી કરેલું, તમે પોતે રાજી ખુશીથી આવ્યા છો. સુલતાન વચ્ચેના ફરમાનમાં આપણે પણ જોયેલું કે મોલા પૂછે છે કે તમે કોઈને કહેવાથી તો નથી આવ્યા, કોઈ તમને જબરદસ્તી તો નથી કરી, રાજી ખુશીથી આવ્યા છો. તો આ એક વાત અજીબ વ ગરીબ છે કે ઇમામને ખબર છે કે આપણે અમલદારા કીધું હશે, આપણે પોતાના મરજીથી ચિઠ્ઠી લખી અને અંદર ગયા છીએ. એવું તો નથી કે કોઈ હાથ પકડીને ગરદન પકડીને બેસાડી દીધું, એવું તો નથી. તો ઇમામ શું કામ પૂછે છે આ ઘડી ઘડી આ વાત? હર ફરમાનના અંદર, હર મંડળીના અંદર પૂછે છે. અને જ્યારે બેતુલ ખ્યાલમાં આપણે દાખલ થાય તો આપણે સાંભળીએ તો આપણે ખબર છે કે બેતુલ ખ્યાલમાં તો મરજિયાત છે, મરજીથી આવવું જોઈએ. પણ ખબર છે શું છે આ વાત? એક અજીબ ગરીબ ચીજ સમજમાં આવી તમારી દુઆથી કે આપણે છે ને કમિટમેન્ટને નથી સમજતા, આપણે વફાદારીને નથી સમજતા. જ્યારે આપણે કમિટમેન્ટને સમજતા નથી, કેમ કે ઇમામ તો બધી ચીજને જાણે છે ને, તો ઇમામ એ ફરમાવે છે કે તમે તમારી મરજીથી આવ્યા છો, કોઈ જબરદસ્તી નથી કરી. બધા એ કહે કે હા અમે તમારી મરજીથી આવ્યા છીએ. તો જ્યારે આપણે પોતાના મરજીથી એક કમિટમેન્ટ પોતા ઉપર લીધો, તો પછી જ્યારે ક્યારેક પૂછાણા થાય તો શું કે અરે મારા દીકરા એમ કીધું ને, મારી દીકરીએ એમ કીધું ને, અને મારી દોસ્તુમાં જાતી હતી ને, તો હું પણ વહી ગઈ, એ બાદ તો ટાઈમ મારો ખરાબ થઈ ગયો. મકસદ શું કે ઇમામે કીધું હતું કે તમે અહીંયા આવો તો તમારા દીકરાએ કીધું તો તમે આવો, કે તમારી દીકરીએ કીધું તો તમે આવો, કે તમારા ફ્રેન્ડ્સ આવે તો તમે આવો. જ્યારે તમારાથી પૂછાણા થશે તો તમે શું આ જવાબ આપશો કે મારી ફ્રેન્ડ્સ જાતી હતી એટલે નહોતી જાતી હતી એટલે હું ન ગઈ? કેવી અજીબ વાત છે ને કે આપણે આ ચીજને એક પ્રિન્સિપલ છે, એક ઉસૂલ છે કે જ્યારે આપણે પોતે અડલ્ટ થઈને એક કમિટમેન્ટ આપ્યું, એનો મતલબ શું છે? જ્યાં સુધી આપણે આ ચીજને સમજતા નથી, મતલબ શું? આપણે ઇમામને, એની રહેમતને ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. એ ક્યાં જશે? તો બેસો જ છે ને. આપણે ઇમામને કેવી રીતે લીધેલું છે? આપણા કમિટમેન્ટમાં કોઈ એમાં જાન જ નથી, કોઈ વાત જ નથી. એટલે ઇમામ પાછું ભલામણ કરે છે. બહાર અમલદારે પૂછ્યું ને ચિઠ્ઠી લખાણી ને પછી ટર્ન મેલીને કેટલા ટાઈમના અંદર કોણસા માલા ઉપર તમે જાશો, કેટલી પ્રોસેસિંગના બાદ આપણે પછી આપણે જે છે ને એ બેતુલ ખ્યાલની મંડળીમાં જ્યાં ઇમામ આવવાના હોય ત્યારે આપણે જઈએ, જ્યારે આપણે આજ મળતું હોય. તો એવું તો થઈ જ નથી શકતું કે કોઈ હાથ પકડીએ જબરદસ્તી બેસાડી દઉં. અને તમે બચ્ચા તો નથી, આપણે બધા અડલ્ટ મજલિસમાં જાય છે, તો કોઈએ જોરદસ્તી તો નથી કરી હતી. ઇમામ પાછા પણ ફરમાનમાં એમ બોલે તો ઇમામ આપણને આ સમજાવે છે કે જો તમારા ઉપર આ ભાર નથી, તમને કોઈ કીધું નથી કે તમે આવો, તમે પોતાની મરજીથી આવ્યા છો, તમે પોતે કમિટમેન્ટ લીધો છે, તમે એક જિમ્મેદારી પોતે લીધી છે. પછી જ્યારે તમે એમાં આંખ આડા કાન કરો
તો ઇમામનો કાંઈ વાંક નહીં. જે તમારી મરજી, જે તમારું નુકસાન છે તમે કરી રહ્યા છો તમે કરતા રહેજો, કાંઈ વાંધો નહીં. ઇમામને કાંઈ ફરક નથી પડતો, ઇમામને કોઈ ફરક નથી પડતો. પણ શું થાય છે કે આપણા ઉપર એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે સમજ પડે છે કે ઇમામના આ શબ્દો ફરમાવાના કે તમે કોઈ જબરદસ્તી કરી છે, રાજીથી આવ્યા છો, કે આપણા માથા પર દંડો લાગે છે કે નહીં, મગજમાં કાંઈ સમાય છે કે નહીં, કે કોઈ આપણે કીધું હતું કે આપણે જવું જોઈએ કે પોતાની મરજીથી આવ્યા છે. અને જ્યારે પણ આપણે ઇબાદતનો ટાઈમ મિસ કરી અને શું થયું હતું, અરે મારી દીકરીના સાથે આ મસલો હતો ને, મારી દોસ્તો આવી ગઈ હતી ને, ફેમિલીમાં આ પાર્ટી થઈ ગઈ હતી ને, તો ઇમામે શું કીધું હતું તમે કે તમે આ બધું મૂકીને તમે મારા પાસે આવો? ઇમામે તો નહોતું કીધું, તમે પોતે કમિટમેન્ટ આપ્યું હતું ને. હવે આજે તમે બહાનું કેવી રીતે કાઢો છો? તો મતલબ શું થયું કે સચ્ચાઈ નથી, ઈમાનદારી નથી, કચાશ છે, તકવા નથી, એથિક્સ નથી, ખોટું કામ છે. આ બહુ ક્લિયર છે કે દૂર જવાની જરૂરત જ નથી. કે જ્યારે આપણે કહીએ ને કે મોલા મારું ઈમાન પાકું કર, અરે ક્યાંથી થશે પાકું ઈમાન? ઈમાનમાં તો કેટલી કચાશ છે, કામ જ ખોટા છે. તો આ ચીજ અગર જ્યાં સુધી આપણે સખ્તીથી અને સંજીદગીથી સિરિયસનેસના સાથે નહીં સમજશું, ત્યાં સુધી આપણે અહેમિયત નહીં પડશે કે આપણે શું પોતાના ટાઈમ સાથે કરી રહી છીએ. ટાઈમ જે છે ને એ બહુ લિમિટેડ છે આપણા પાસે. આપણા શ્વાસ આપણે ખબર નથી કે આજે આપણે નીકળશું રોડ ઉપર તો ઘરે પૂગશું કે નહીં પૂગશું, ખબર નથી. ઇમામ જે છે એ જાણે છે કે કેટલી આપણી જિંદગી છે. તો પલ પલ જે છે એ આપણે કમાઈ કરવાની છે, અને એ કમાઈના માટે ઇમામે રસ્તો દેખાડ્યો. તો આપણે રસ્તાને સમજ્યું, લશ્કર બન્યા અને આવ્યા. પછી આવીને પછી આનાકાની કરી. અને શું કામ આનાકારી? કે ઇમામ તો ફોર ગ્રાન્ટેડ લઈ લીધું છે ને, ઇમામ તો આપણા પાસે છે જ નહીં, કાંઈ વાંધો નહીં, કાલે વયા છે. તો જ્યારે આપણે ફરમાનો વાંચીએ છીએ તો આપણે આટલી સમજ પડે છે કે ઘડી ઘડી ઇમામ કોઈ વાત કરતા હોય, એનો મતલબ એ થાય છે કે આપણે એ ફરમાનના માયના નથી સમજ્યા, આપણે એ ફરમાનના માયના નથી સમજ્યા. અને ઇમામ કેટલા પછી દુઆશીસ આપે છે. શું એને નથી ખબર કે આજે આપણે જમાતખાનામાં ઇમામના સામે બેઠ્યા છીએ ને કાલ આપણે સુતા હશું, સુસ્તી ના મારે, કાંઈક થશે ઘરના અંદર, કોઈ પાર્ટી ખુશાલીની મજલસ અને ખૂબ દાંડિયા રમ્યા અને ખાધું ને સુતા રહ્યા, કેમ કે સવારની ઇબાદતની તો નો ફિકર કરી, કેમ કે જમાતખાના અંદર દાંડિયા થાય છે ને. તો હાજરીમાં મેં કીધું હતું કે તમે ઇબાદતમાં જ્યારે તમે કમિટમેન્ટ લીધું છે તો દાંડિયા રમવાનું કીધું, ખાવાનું ખુશીનું કીધું, એમ તો ન કીધું કે તમે ઇબાદત નહીં કરો. એ પરમિશન તમે ક્યાંથી મળી? એ તો તમે પોતે તમારા કમિટમેન્ટથી લીધી હતી. એક પોતાની તમારી કમિટમેન્ટ, પોતાનું ડિસિપ્લિન, પોતાની એક જિમ્મેદારી તમે પોતે પોતાની મરજીથી લીધી હતી. અહીંયા કોઈ બચ્ચું તો નથી બેતુલ ખ્યાલમાં. તો આપણે જ્યારે સખ્તીથી આ ફરમાનને આપણે વિચાર કરીએ ને તો આપણે ખબર પડશે કે આપણે કેટલા શર્મિંદા છીએ. પશેમાન પશેમાન પશેમાન, ખૂબ શર્મિંદગી છે કે આપણે સાચા નથી, આપણામાં ડિસિપ્લિન નથી, આપણામાં ચોકસાઈ નથી. અને કેટલી સખત જરૂરત છે કે આપણે જાગી જાય. એ જ્યારે કહે છે ને જાગ જાગ મન તું જાગ રે, કેમ કે આપણે મનને બાજીના અંદર, શૈતાનની બાજીના અંદર આવીને આપણે એવી રીતે સૂતા છીએ કે જિંદગી તો બહુ લાંબી છે, આપણી પાસે ટાઈમ અને ટાઈમ છે, એટલે આ કરી લે, બચ્ચાઓનું કરી લે, દુનિયાનું કરી લે. એટલી જ પીર કહે છે ને કે તારા સાથે ના ધણી આવશે, ના બાયડી આવશે, ના બહેન આવશે, ના ભાઈ આવશે, ના બચ્ચા આવશે, કોઈ નહીં આવશે, કોઈ ધંધો નહીં આવશે. શું આવશે? તારી ઇબાદત, તારી મહેનત, તારું ઇલ્મ. પણ આપણે આ ચીજને ઘડી ઘડી ભૂલી જઈએ છીએ, ઘડી ઘડી ભૂલી જઈએ છીએ. પછી ઇમામ ફરમાવે છે કે તમે અહીંયા આ કોઈને અચ્છા થઈ ગયું. બાદ ફરમાવ્યું કે પરોઢિયે 4 થી 5 વાગ્યા સુધી એટલે કે કલાક હંમેશા બંદગી કરવી. શું વર્ડ છે ઇમામનો? હંમેશા. કાંઈ પણ થઈ જાય આપણી બંદગી આપણે નથી ચૂકવાની. આપણી બંદગી, કેમ કે આ તો પ્રોમિસ કરેલો આપણે ઇમામના સાથે, તો બંદગી નહીં ચૂકવાની. 4 થી 5 દુનિયા અહીંયાથી એમાં થઈ જાય, આપણે આપણી ઇબાદત નથી મૂકવાની. તો આ 1946 નું ફરમાન છે. આપણે જે પહેલે વાંચતા હતા તો આપણે દેખાતું હતું કે જમાત 12 વાગે ઇબાદતમાં બેસતી હતી. હવે 1946માં એવું થઈ ગયું છે કે 1 કલાકની ઇબાદત થઈ ગઈ છે. અને ઇમામ ફરમાવે છે 1 કલાક તમે હંમેશા બંદગી કરવાની છે. પછી ઇમામ કેટલા રહેમાન છે સમજાવે છે કે ઘડિયાળ બાજુમાં રાખવી નહીં, કારણ કે
તેથી તમારું ધ્યાન તેમાં જશે. તો કોઈ બી ચીજ આપણા આજુબાજુ આપણને એવી રીતે નહીં કરવાની કે જેમાં આપણું ધ્યાન જાય. કોઈ બી ચીજ એમાં ઘણી બધી ચીજો આવી જાય છે. કોશિશ આપણે એમ કરવાનું કે આપણે જેટલું ક્વાયટ અને શાંતિ ને પીસફુલ આપણું એન્વાયરમેન્ટ હોય એટલું સારું. એમાં એ બી આવી જાય છે કે અગર આપણે જમાતખાને જતા હોય તો જમાતખાના અંદર આપણે બંદગીના અંદર જતા હોય તો આપણે અવાજ નહીં કરવાની, ફટાકથી ચાબી કે પર્સ કે પાકીટ ફેંકવાની નહીં, કોઈ બી એવા કામ નહીં કરવાના કે બીજાઓને આપણાથી કોઈ તકલીફ થાય. તો હર તરહથી આપણે દિમાગમાં એ રાખવાનું છે કે આસાન કામ નથી બંદગીના અંદર બેસીને ધ્યાન લગાવવાનું. તો આપણે પોતાના માટે બી એવો શાંતિવાળો ટાઈમ, એવો માહોલ હોય જ્યાં બી આપણે ઇબાદત કરીએ, અને કોઈ બીજાના માટે પણ બી આપણે જરાય તકલીફ કે અવાજ ન કરીએ કે બીજાનું ધ્યાન ખરાબ થાય. તો ઇમામ શું ફરમાવે છે કે તમે ઘડિયાળ બી બાજુમાં નહીં રાખો, ફિકર નહીં કરો. ઓછું વધુ થાય તમે ફિકર નહીં કરો. તમે ઇબાદતમાં બેઠા છો ને તમારું ધ્યાન લાગી ગયું તો અડધી કલાક બી ઘણી છે. અને અગર આપણે યાદ હોય પેલા ફરમાનમાં મિનિટો કીધું છે, ઘણી છે. તો અસલ જે ચીજ છે ને એ ટાઈમ નથી, અસલ જે ચીજ છે એ ધ્યાન છે કે કેટલો ધ્યાનથી આપણે ઇલ્મમાં આ ઇબાદતમાં આપણે બેસીએ છીએ. જ્યારે ધ્યાન હશે ને તો ટાઈમ જે છે ને એની અહેમિયત નથી રહેતી. તમને ખબર છે કે ક્યારેક ક્યારેક એવા બી ભાઈ બહેન હશે, અગર હું કહું કે ઇબાદતમાં બેઠે તો એવું લાગે કે યા મોલા કલાક ખતમ જ ન થતો, બેઠા હવે કેટલી વાર આમ પડખા વાળાના આમ પલોઠો ચેન્જ કર્યો ને આમ બેઠા ને ટાઈમ ખતમ જ નથી થતો, કલાક બહુ લાંબી લાગે. અને ક્યારેક એવું બી હોય કે બેઠા ને ટાઈમ ખતમ, અરે હમણાં તો 4 વાગ્યા હતા, 5 કેવી રીતે વાગી ગયા? કેમ કે એટલી મજા આવી ઇબાદતમાં કે ટાઈમ ખતમ થઈ ગયો. તો એક જ માણસ છે, એક એક્સપિરિયન્સ કેવો અને બીજો એક્સપિરિયન્સ કેવો? તો આપણે સમજાવે છે, આપણે આ સમજ પડે છે એક્ઝામ્પલથી કે ટાઈમમાં નથી, ધ્યાનમાં છે. જે અહેમિયત છે એ ટાઈમની નથી, એ ધ્યાનની છે. જ્યારે ધ્યાન નથી લાગતો તો મિનિટ બી કલાકના જેમ લાગે છે, અને જ્યારે ધ્યાન લાગી જાય તો કલાક બી એવું લાગે કે મિનિટની હતી. તો આ બહુ એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે. અને જે લોકો મોમિનીન હોય, જે લોકો ધ્યાનથી ઇબાદતમાં બેસતા હોય અને એ લોકો જ્યારે ઇબાદત કરતા હોય તો એ લોકો અહીંયાના ટાઈમથી નીકળીને બીજા ટાઈમ પર નીકળી જાય છે, જેને કહેવાય છે ટાઈમલેસનેસ, દહર, કે જેમાં કોઈ ટાઈમ નથી, એવા ટાઈમમાં નીકળી જાય છે. ને એ લોકો એવી ઇબાદત કરતા હોય છે કે મસ્ત ઇબાદતમાં વયા ગયા, પછી લોકોને ખબર નથી હોતી. તો એ બી એક ચીજ છે કે જ્યારે ઇબાદતમાં બેસીએ તો આપણે મસ્ત થઈને બેસવાનું છે. દુનિયાની હર ફિકર, દુનિયાની હર ચીજથી આઝાદ થઈને મસ્ત થઈને બેસવાનું છે. કેટલો ટાઈમ છે, શું ટાઈમ છે એની ફિકર નથી કરવાની. આપણા જમાનામાં તો બહુ જ સારું છે, સુખડ છે કે અલાર્મ છે, અલાર્મ વાગે આપણે ખબર પડી જાય છે. પણ એ જમાનાના અંદર અલાર્મ નહોતી તો માણસો જમાતના અંદર ઘડિયાળને રાખતા હતા. ઇમામ ફરમાવે છે કે કોઈ એવા કામ નહીં કરો કે જેમાં તમારું ધ્યાન જાય. તમને ખબર છે ને, હજી સુધી બી હવે ઓછું સંભળાય છે કે જમાતખાના અંદર ચાયું હોય ને બધા બહાર જાતા હોય ચાય પીવા ને પછી અવાજો કરતા અને હસી મસ્કરી કરતા હોય અને એની અવાજ જમાતખાના અંદર જાતી હોય. તો આ નાદાની નથી તો શું છે? હવે આસ્તે આસ્તે સખ્તી થઈ ગઈ છે, ચાય નથી હોતી. ઇબાદતના પહેલે ચાય કે ઇબાદતના બાદમાં ચાય, ઇબાદતના ટાઈમ ઉપર નહીં કે માણસો બહાર જાય ને અવાજ ને મસ્કરી કરે. પણ અગર કોઈ કરે બી છે, કોઈ જાય બી છે વાતો કરવા માટે, તો કેવી અજીબ વાત છે કે આ તો ઇબાદતનો ટાઈમ છે, તમે શું કામ બહાર હશો? અગર તમે જમાતખાનામાં છો તો શું કામ જમાતખાના અંદર આવ્યા આપણે ઇબાદત કરવા માટે? હવે ડ્યુટી છે એ અલગ વાત છે, પણ વગર ડ્યુટીએ કોઈ બહાર બેઠું હોય તો કોઈ સેન્સ નથી બનતો, કોઈ મકસદ નથી થતો. આ બહુ જ અચંબાની વાત છે. તો ઇમામ શું ફરમાવે છે કે 10 મિનિટ બી ઇબાદત થાય કે અડધો કલાક પણ ઇબાદત થાય પણ મસ્ત થઈ ગઈ તો એ ઇબાદત જે છે ને એ કામની છે. પછી મોલા ફરમાવે છે કે તે વખતે રાખવી નહીં, કારણ કે ત્યાં તેમાં ધ્યાન જશે. 10 મિનિટ ઓછી વધુ વાંધો નહીં, અગર એક ધ્યાનથી બેસશો તો અડધું કલાક પણ બસશે. તે વખતે મુર્દા જેવા થઈ જાઓ, મુર્દા જેવા થઈ જાઓ. આ જે ચીજ છે ને એમાં પાછું 2 દિવસ પહેલે મને કોઈ ક્વેશ્ચન કર્યું, કેમ કે મુર્દાને કેને કહેવાય કે બદનથી નૂર નીકળી ગઈ. અને આપણે ખબર છે કે ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ ફરમાન કરેલા કે તમે પોતાની રૂહને બદનથી કાઢો. તો આજે અગર આપણે જાણીએ છીએ કે બદનના અંદર રૂહ છે, શ્વાસ છે, રૂહથી ચાલે છે. અગર રૂહ નીકળી ગઈ તો બદનનો તો કોઈ કામ જ નથી. તો મુર્દા થઈ જવાનો મતલબ જે છે ને, જે બીજા માયના છે એ છે રૂહને બહાર કાઢો.
હવે રૂહને જ્યારે આપણે બહાર કાઢીએ છીએ તો બદન તો મૂળતું થઈ જશે, બદનની ભાન નહીં રહેશે. તો મોમિનના માટે આ મુમકિનાતમાંથી છે કે જે ઝિક્રો ઇબાદત ઇલ્મ કિનાલમાં અને તકવામાં રહે છે, પાકીઝગીમાં રહે છે, એ લોકો માટે આ મુમકિનાતમાંથી થઈ જાય છે કે એ લોકો પોતાની રૂહને બહાર કાઢી શકે. અને ઘણી વખત આ માજીઝો નિંદરના અંદર, ખાબના અંદર થાય, ઇબાદતના અંદર થાય. તો ઇમામનો એ હુકમ છે કે આપણને એવી દુઆ માંગવાની કે મોલા મારા રૂહને તું હલકો કર કે મારો રૂહ ઉડે, તારા ફરમાન બરદારી થાય કે તે મુર્દા જેવું થઈ જવું છે. હવે મુર્દાના અંદર ઘણી બધી ચીજો સમજવાની છે, કેમ કે અગર આપણે ચાહીએ 24 કલાકના અંદર 1 કલાક આપણને એવું મળી જાય કે આપણે મુર્દા થઈ જાય અને દિવસના અંદર આપણે બહુ જીવત રહીએ તો એ કામ નહીં થશે, કેમ કે હર ચીજના માટે પ્રેક્ટિસ હોય અને પ્રેક્ટિસ કરતા કરતા પરફેક્શન આવે. તો દિવસના અંદર મુર્દા થવાનો મતલબ શું? દિવસના અંદર કોઈ મુર્દો થઈ જાય તેનો મતલબ શું? તમને ખબર છે આ જવાબ કે આપણે દુનિયાદારી ઓછી કરવાની છે. દુનિયાદારી કેવી રીતે ઓછી થાય? તો આપણે એનો ફોર્મ્યુલા શીખેલો છે. એનો ફોર્મ્યુલામાં 3 ચીજો આવે છે કે આપણે ઓછું બોલવાનું છે, ઓછું સુવાનું છે અને ઓછું ખાવાનું છે. જ્યાં સુધી આપણે આ 3 ચીજો નહીં કરશું ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ નથી કરતા દિવસના અંદર કેવી રીતે મરી જવાનું છે. દિવસના અંદર આ પ્રેક્ટિસ કરવાની છે કે ઓછું બોલવાનું છે, ઓછું ખાવાનું છે અને ઓછું સુવાનું છે. અને આસાન નથી, પણ આ એક પ્રેક્ટિસ છે, આપણે કરવાની છે. જ્યારે આપણે ઓછું ખાશું, ઓછું બોલશું અને ફાલતુ મગજમાં ખ્યાલ આવશે તો આપણે ખબર છે કે ખ્યાલને બંધ કરવા માટે આપણે તો zikr કરશું. ઓટોમેટિકલી સારા સારા કામ થશે, કેમ કે નિયત શું થઈ ગઈ છે? મને તો રૂહ બહાર કાઢવાનું છે. તો વધારે zikr થશે, ખોટા ખ્યાલ ઓછા કરશું, ખોટી વાતો, ફાલતુની વાતો નહીં કરશું. એવું લાગે કે ઘરના અંદર કે આ તો કોઈ છે જ નહીં. અગર 2 મોમિન હોય ઘરના અંદર અને એ લોકો ચૂપચાપ પોતાની જિંદગી વિતાવતા હોય તો એવું લાગે કોઈ ત્રીજો આવે તો લાગે કે અહીંયા તો ઘરમાં કોઈ રહેતું નથી, એવું લાગે છે. કોઈ વાત જ નથી કરતો, કેમ કે વાત જરૂરત ન હોય તો શું કામ વાત કરવાની? જરૂરત છે તો વાત કરવાની, ખાલી પેલી તો zikr કરવું ને. આપણો ટાઈમ લિમિટેડ છે ભાઈ, આપણા પાસે કોઈ અનલિમિટેડ લાઈફ આપણે લઈને નથી આવ્યા. આપણા બદન જે છે એક લિમિટેડ ટાઈમ માટે આ દુનિયાના અંદર છે. તો આપણે તો ખૂબ zikro ઇબાદત કરીને ખૂબ કમાવા માટે આવ્યા છીએ. પીરે શું કીધું? વળંજાળા વળંજ લૂડો કરી લાવજો. તો આપણે તો બરાબર મહેનત કરીને કમાઈ ભેગી લઈને, કમાઈ ચોરાઈ બી ન જાય, લઈને જવાનું છે. તો એવી રીતે જ્યારે આપણે દિવસના અંદર મુર્દા થવાની પ્રેક્ટિસ કરતા હશું તો જ્યારે ઇબાદતના અંદર બેસશું તેનો ફાયદો શું થશે? જો દિવસના અંદર અગર આપણે ખોટા ખ્યાલ, ખોટી મગજમારી, ફાલતુની ચીજો નહીં કરી હશે તો બહુ આસાનીથી ધ્યાન પણ લાગશે ઇબાદતમાં. પેટમાં ખાવાનું બહુ હશે નહીં, હલકું ફુલકું પેટ હશે તો ઇબાદતમાં સારું મજા આવશે. નિંદર ઓછી હશે તો શૈતાનની તાકાત બી ઓછી થઈ જશે અને વધારે ધ્યાન લાગવામાં આસાની થતી જશે. તો આ બધી ચીજો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સમજીએ કે મુર્દા થવાની જે પ્રેક્ટિસ છે આપણે દિવસના અંદર કરીએ છીએ અને ઇબાદતના અંદર એકદમ પીસફુલ બેસીને એકદમ ખામોશી શાંતિથી કોઈ વિચાર નહીં કરવાના અને એનું નામ લેવાનું અને એના અંદર એવા ખોવાઈ જવાનું કે આપણે પોતાની રૂહને બહાર કાઢી શકીએ. તો જે ક્વેશ્ચન થયું હતું કે જ્યારે આપણે સાંભળીએ છીએ કે ક્યામત થઈ ગઈ હતી પીર સદરદીનની કે આપણે જેટલા મોટા દાઈ બુઝુર્ગવારે દિન હતા એ લોકો ક્યામતથી ગુજરા હતા, તો ક્યામતના ગુજરવાથી એ લોકો ઇમામના સાથે એક થઈ ગયા હતા. કેમ કે હવે આપણે સમજી ગયા છે કે જ્યારે પણ આપણે ક્યામતનો વર્ડ વાંચીને સાંભળીને સમજીએ એનો માયના છે ચેન્જ, એક ચેન્જ આવ્યો. તો જ્યારે પીર સદરદીન પોતાની ક્યામતથી ગુજરા, મીનિંગ ચેન્જ આવ્યો. શું ચેન્જ આવ્યો? કે પોતાની રૂહને ઇમામના સાથે એક કરી લીધી. તો એ ક્યામત હતી. તો મારી બેને મને સવાલ કર્યો કે અગર કોઈ ખ્વાબમાં જોવે કે ઉડી રહ્યા છે લોકો, તો શું ક્યામત આવી ગઈ? અગર બંદગીના અંદર બી એક્સપિરિયન્સ થઈ ગયો કે બદન બહાર નીકળી ગયું ને કંઈક જોયું કરીને પાછું આવી ગયું, રૂહ પાછું બદનમાં આવી ગયું, તો શું ક્યામત થઈ ગઈ? તો એનો જવાબ છે મારી બેન કે ના, એ ક્યામત નથી. ક્યામત તો બહુ જ ઊંચી, બહુ જ આગળની એક વાત છે. આ જે હું મિસાલો આપી હતો નાના નાના એક
એક્સપિરિયન્સીસ છે, નાના નાના છમકલા છે એક મોટી ચીજના માટે આપણે તૈયારી કરવા માટે. કિયામત જે છે એ બહુ મોટી ચીજ છે, પણ નાની નાની કિયામતો આવતી જ રહે છે, નાની નાની તબદીલીઓ થતી જ રહે છે. કેના માટે? જે લોકો મોમિનીન છે અને એ લોકો આગળ વધવા ચાહે છે, એ લોકોના માટે નાની નાની કિયામતો થતી જ હોય છે. પણ એનો મતલબ એ નથી કે એક વખત ખ્વાબમાં પોતાને ઉડતા જોઈ લીધું મતલબ આપણે પૂગી ગયા છે. જો નાદાન માણસ હશે ને એવા વિચાર કરશે કે આપણે પૂગી ગયા છે ને આ કિયામત આવી ગઈ છે, અરે આપણી કોઈ ઓકાત છે કે આપણી કિયામત આવી જાય? ઓકાત છે આપણે મોઢું જોયું છે અરીસાના અંદર? આપણે કેટલી મહેનત કરવાની છે, કેટલી મહેનત કરવાની છે. આપણા જે દાઈ ફિદાય હતા, બુઝુર્ગવારે દીન જે હતા, એ લોકો કેટલા કેટલા વર્ષો વાંચતા, લર્ન કરતા અને ખિદમતમાં અને કેટલી મહેનત કરતા હતા, તન મન ધન. હકીકતી તौर पे જ્યારે ઇમામને અર્પણ કરતા હતા ત્યારે એ લોકો આવા દરજા ઉપર પૂગતા હતા. તો આપણે તો એ રસ્તા ઉપર ભિખારીના જેમ બેઠેલા છે, તલબગાર બેઠેલા છે કે યા મોલા તમારા પર બી રહેમત કરી દે. કેમ કે તારા ફરમાન સમજીએ તો ખબર પડે છે કે હિંમત તો છે નહીં. હિંમત કરીએ છે પછી શેતાની બાજી આવી જાય છે, કાંઈ ના કાંઈ અચકણ થાય છે. તો એવી રીતે કેવા અમે બનીએ કે મોલા અમે આગળ જે આવ્યા પાછળ ન જાય, બસ આગળ અને આગળ અને આગળ જતા જાય. તો શું ફરમાવે છે કે તમે મુર્દા થઈ જાઓ. તો મુર્દા થવાની પ્રેક્ટિસ બી દિવસના અંદર કરવાની છે. અને આપણે યાદ હશે કુરાનની એક આયત છે કે ખુદા ફરમાવે છે, હુકમ આપે છે ખુદા કે તમે મોતને ચાખો, મોતને ચાખો. અને ઇમામ સુલ્તાન એ જ કર્યા છે કે તમે મુર્દા જેવા થઈ જાઓ. તો મુર્દા જેવા થઈ જાઓ કે મુર્દા થઈ જાઓ, શું તફાવત શું છે? તફાવત એ છે કે આપણે જીવતા છીએ, આપણે મરી નથી ગયા. પણ જીવનના દોરાન જ્યારે આપણે મોતનો મજો ચાખીએ છીએ એને કહેવામાં આવે છે કે મુર્દા જેવા થઈ જાઓ. ઠીક છે ને? પછી મોલા ફરમાવે છે કે તોપના અવાજ થાય તો પણ તમને ખબર ના પડે. એવા મસ્ત, એવા બેભાન, કેમ કે બદનના અંદર તો રૂહ છે ને, રૂહ તો ઉડી રહી છે. તો પછી તોપ બી થાય તો શું ફરક પડવાનો છે? કાંઈ ફરક નથી પડવાનો. આવી મસ્તી, આવો ધ્યાન કેને આવે? જે લોકો હકીકતના અંદર પોતે ધ્યાનથી ઇબાદતના અંદર જ્યારે ચોકસાઈથી જ્યારે બેસે છે, દિવસના અંદર એક એક પલનું પોતે ખ્યાલ રાખે છે ને, ત્યારે જ એવી ઇબાદત થઈ શકે છે. પછી મોલા જો અબેતુલ ખ્યાલનું ફરમાન છે, પણ વિચાર કરજો શું કહે છે મોલા? દુઆ 3 વખતે જમાત સાથે હંમેશા પડવી. જે કોઈ કારણસર જમાતખાને ન પહોંચી શકે તો યાલી ને ની અથવા પીરશાની 3 તસબીહ કાઢી લેવી એટલે દુઆ કબૂલ થશે. હવે બેતુલ ખ્યાલમાં ઇમામને ઇબાદતની સમજણ દેવી કે દુઆ પડવાની? દુઆ તો જમાતના માટે છે. શું કામ આ વાત કરી? તો ક્યારેક ક્યારેક એવું થાય છે કે જ્યારે કોઈ ઊંચા દરજા પર ચડી જાય છે ને, સારું ઇલમ મળી ગયું, સારી અહેમિયત સમજમાં આવી ગઈ, તો લશ્કરમાં દાખલ થઈ ગયા તો એવું થાય કે અમે તો ઊંચા આવી ગયા છે, હવે નીચે તો બીજાના માટે છે, આપણા પર અપ્લાય નથી થતું. જે લોકો ઉપર જાય છે ને એ લોકો ડિસિપ્લિન થઈને જાય છે કે દુઆ પણ પડવાની છે અને ઇબાદત પણ કરવાની છે. તો ના સમજી હોય ને માણસ, એના માટે આપણે વાંચેલું ને ફરમાન કે હઝરત ઈસા અલૈહિસ્સલામ જાતા હતા અને એના કમ્પેનિયન શું કહેતા હતા ને કે તમે શેરથી, સિંહથી ના ડરો, અને એક આમ માણસથી તમે કેમ ગદલી બદલાવી લીધી, રસ્તો બદલાવી લીધો? તો શું ફરમાવે છે હઝરત ઈસા અલૈહિસ્સલામ કે એ માણસ નાદાન મૂર્ખ હતો. તો શું આપણે આજના જમાના અંદર આપણે નાદાન અને મૂર્ખ નથી મળતા? આપણે તો આપણા પૈગંબરે, આપણા ઇમામોએ, આપણા પીરોએ જે શિખામણ આપેલી આપણે એ કરવાની છે. નાદાન છે એ લોકો નાદાનીમાં રહેશે, જે મરજી છે. આપણે પોતાનો રસ્તો હટીને પોતાનું કામ કરતા રહેવાનું છે. કેમ કે નાદાનની સોહબત, નાદાનની કંપની આપણે બી નાદાનીમાં લઈ જશે. તો નાદાનથી તો દૂર રહેવાનું છે, એ શિખામણ છે. તો જ્યારે આપણે આ ચીજ સમજી ગયા છીએ કે ડિસિપ્લિન કે પ્રગતિ જેને કહેવાય છે, એના અંદર ડિસિપ્લિન તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દુઆ તો મિસ નથી કરવાની અને ઇબાદત કરવાની છે, અને દુઆ જમાતખાનામાં જઈને વાંચવાની છે અને પછી ઇબાદત કરવાની છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસીસ છે કે આપણે આ બરાબર ધ્યાનથી કરવાની છે. અને કોઈ રીતે અગર જમાતખાને નથી જઈ શકતા તો પોતાનું zikr, પોતાની તસબીહ, પોતાની દુઆ બરાબર એ કરવાની છે. તો એ કબૂલ કરશે ઇમામ, કેમ કે એ જાણે છે બધા આપણા હાલ કેવા છે, શું છે, એ બધું જાણે છે. એનાથી કોઈ ચીજ છુપાયેલી નથી.
પછી બીજી વાત, દસમ બરાબર આપી. આપણે વિચાર કરીએ કે જે લોકો ઇમામના કિલ્લામાં જાય, લશ્કરમાં જતા હશે, એ લોકો ખોટા તો નહીં હશે ને? એ લોકો દસમ તો બરાબર આપતા હશે ને? દુઆ તો બરાબર પડતા હશે ને? પણ જ્યારે ઇમામ આવા ફરમાન ફરમાવે છે, જ્યારે ઇમામ કમિટમેન્ટના ક્વેશ્ચન પૂછે છે, દુઆ દસોની ભલામણ આપે છે, તો આપણે સમજ પડી જાય છે કે કેટલા કાચા માણસો જે છે એ પોતાના મનના અંદર એ વિચાર કરે છે કે અમે આગળ વધી શકીએ છીએ અને આગળ વયા જાય છે. હવે એમ નથી કહેતા કે આપણે સારું ખ્યાલ નહીં રાખવાનું અને આગળ નહીં વધવાનું, પણ જ્યારે આપણે કહીએ છીએ ને કે મને આગળ વધી જવાનું છે, તેની મતલબ આપણે પોતા પર એક જિમ્મેદારી લીધી. એક મિસાલ આપું છું કે આપણા ઘરના અંદર 2-3 નાના બચ્ચા હોય અને માં કે હું ખાવાનું નથી પકાવતી, એમ બનશે જ નહીં. કાંઈ બી કરીને માને ખાવાનો બંદોબસ્ત કરવા જ પડશે, કેમ કે બચ્ચા છે ને ભૂખ્યા હશે તો માં કાંઈ બી કરીને માં ખાવાનું કરશે કે મારા બચ્ચા ભૂખા ન રહે. કેમ? એક જિમ્મેદારી છે. તો જે લોકો લશ્કરના અંદર આગળ આવ્યા એ લોકો શું કીધું, મને આ ચીજ સમજમાં આવે છે કે મારા બદનના અંદર રૂહ છે ને, મારી જિમ્મેદારી આ બદન ઉપર છે કે મને બદનથી જમાતખાને જવું છે, મને બદનથી ઇબાદત કરવાની છે કે મારી રૂહ જે છે એ બદનથી નીકળી શકે અને પ્રગતિ કરી શકે. તો જ્યારે જિમ્મેદારી સમજીએ છીએ એના બાદ આપણે આંખ આડા કાન કરીએ તો એની મિસાલ ઇન્સાન જેવી થઈ કે જાનવર જેવી થઈ? શું આપણે સ્પીચમાં સાંભળ્યું, ઇમામની ઇનોગ્રેશનની AKUની સ્પીચમાં વાંચ્યું કે મૌલા ફરમાવે છે કે જે અકલે કુલ છે ને એ માણસની અક્કલને આગળ વધારે છે અને એને તાલીમ પણ દે છે, એને સમજણ પણ દે છે. શું કીધું કે ઇટ transcends and informs the human intellect. Universal intellect transcends and informs the human intellect. તો જ્યારે આપણે ખબર છે કે અકલે કુલથી આપણી અક્કલને એ દોરવણી આપે છે, પણ એ ઇન્સાનની અક્કલ હશે તો દોરવણી આપશે ને. અગર કોઈ ઇન્સાનથી નીચે પડીને જાનવર જેવું થઈ જાય છે તો એને શું અક્કલ આપશે? પછી તો એ તો નાદાન છે. નાદાનના માટે શું કરવાનું? રસ્તો બદલાઈ લેવાનો, કેમ કે નાદાન તો નાદાન રહી જશે. શું જીવ બાળીને કરશું? શું ફાયદો એવા માણસો પર, રાઈટ? તો અગર આપણે ઈ રસ્તા પર છીએ કે જેમાં પ્રગતિ છે, જેમાં આપણે આગળ વધવાનું છે, આપણે અક્કલ આવી ગઈ છે, સમજણ આવી ગઈ છે कि दुनिया तो घर मातम का, जिसे देखो सो रोता है ज़ारो ज़ार, गफलत का डटा कानों से काढ़ो तो सुनो कैसी पड़ी है पुकार. ગફલતથી જ્યારે આપણે કાઢશું તો જ આપણે ખબર પડશે ને. પણ ગફલતના પડદા પડેલા હોય એ લોકો કેવી રીતે જાણે? નથી જાણી શકતા. તો ઇમામ શું ફરમાવે છે કે તમે દસો બરાબર આપી. જો લશ્કર પાસે બંદૂક ગોલી ના હોય તો લશ્કર કેવી રીતે લડાઈ કરી શકે? કેવી મિસાલ આપી મોલાએ કે દસોના જે માયના છે એવી થયું કે એક આર્મી હોય એના પાસે બંદૂક તો જોઈએ ને, દુશ્મન હમલો કરશે તો બંદૂક તો જોઈએ ને. તો એ દસોન, હવે આપણા પાસે દસોન જે છે એ બંદૂકની મિસાલ થઈ ગઈ, કેમ કે શેતાન આવે તો તરત એને ગોળી મારવાની એને, કેમ કે ગોળી જે છે આપણી દસોન છે. હવે દસોન જે છે આટલી અહેમિયત રાખે છે. દસોનના અંદર પણ આપણે જાણીએ છીએ કે અહીંયા ખાલી પૈસાની દસોનની વાત નથી થતી. પૈસાની દસોન પહેલા, સૌથી પહેલા હકની કમાઈ, પછી રૂની દસોન અને અક્કલની દસોન. આ બધી ચીજની જ્યારે દસોન આપતા હશું ત્યારે જ આપણે એ પ્રગતિના રસ્તા પર જઈ શકશું. દસોન બરાબર નથી આપતા તો આપણે કેવી રીતે પ્રગતિ કરશું? દસોન છે તે બંદૂકની ગોળી માફક છે, માટે દસોન બરાબર આપજો. હવે કોઈ લશ્કરના અંદર આર્મી હોય અને કોઈ ખુશી ખુશી આર્મીના અંદર જતો હોય અને કોઈ બંદૂક ન હોય હાથમાં અને શેતાન સામેથી ફાયર કરે તો તરત મરી જશે, તરત જ મરી જશે. અરે આ તો કેવો લશ્કર, કેવી આર્મી, કેવી આર્મી થઈ? નાદાન આર્મી. નાદાન આર્મીનું શું થશે? તરત જ માર ખાઈ જશે, તરત જ શેતાનની બાજીમાં આવી જશે, જરાય વાર નહીં લાગશે. કેમ નહીં વાર લાગશે? કેમ કે જેવી રીતે ઇમામે શિખામણ આપી કે કોટ અને છત્રી લેવાની છે, ઉસુલેદીનમાં વયા ગયા આપણે, કે જેવી રીતે કોટ અને છત્રી લેવાની છે, અગર આપણે એ ચીજને નહીં લેશું તો આપણે તરત જ બીમાર પડી જશું. અગર આપણે એ ચીજ અક્કલથી નહીં કરશું તો ઇન્સાનની અક્કલથી ઉતરીને જાનવરની અક્કલમાં આવી જશું. તો પછી જાનવરની અક્કલ, એ નાદાન માણસ છે, એને તો પોતાને બચાવી લેવાનું. તો શું થઈ ગયું કે આપણે ઇન્ડિવિજ્યુઅલી આ ફેસલો કરવાનો છે કે મને કેની સોહબતમાં રહેવાનું છે.
એવા મારા દોસ્તો, એવા મારા ફેમિલી મેમ્બર્સ જે મને ઇલ્મ જ્ઞાનથી મઝહબથી દૂર લઈ જાય છે, એના ભેગું મને રહેવું છે, ટાઈમ વિતાવવાનું છે, કે મને એવા લોકોની કંપની જોઈએ છે કે જે લોકો વધારે ને વધારે આગળ વધવાની ઉત્સાહ રાખે છે, આગળ વધવાની ચાહના રાખે છે, એ લોકોના અંદર આ જ ભાવના છે કે મેં કેવી રીતે આગળ વધી. આ બધા વિચાર જ્યાં સુધી આપણે કરીને સિરિયસલી એક ફેસલો, ઇમામ ફરમાવે છે કે તમે તમારો દેહ બનાવો, આ ચીજને મોહક્કમ થઈને તમે તમારો દેહ બનાવો. જ્યાં સુધી આપણે આવા ડિસિઝન નહીં કરશું તો કેવી રીતે આપણે પાર ઉતરશું. મારા ફરમાવે છે તમે એક કદમ આગળ વધો છો ને 2 કદમ પાછળ વયા જાઓ છો, તો જ્યાં તમને પૂગવાનું છે તમે કેવી રીતે પૂગશો. તો આપણે આ બધી ચીજો વિચાર કરીને જોવાની છે. પછી મોલા ફરમાવે છે કે જવાન માણસો જલ્દી શાદી કરી લેવી, બદનજર કરવી નહીં. અગર બદનજર કરશો તો આ કામનો ફાયદો થશે નહીં. ઝકરનો શબ્દ જબાનથી બોલવું નહીં, પણ મનમાં તેનું રટન કરવું. તો બે ચીજ ઇમામ ફરમાવે છે. સૌથી પહેલે જલ્દી શાદી કરી લેવાની. તો આ 1946 નો ઇમામનો હુકમ છે. પણ અગર તમે હાજી ઇમામના ફરમાન જોશો, એક આર્ટિકલ નાચીઝે લખેલું છે, એના અંદર બધા રેફરન્સીસ છે કે હાજી ઇમામ ફરમાવે છે કે તમે 30 વર્ષના થઈ જાઓ, 35 વર્ષના થઈ જાઓ અને તમે તમારા પગ ઉપર નથી ઉભેલા, શાદી કરવાની કઈ જરૂરત નથી. શું ફરમાવે છે કે 30 વર્ષના થઈ જાઓ, 35 વર્ષના થઈ જાઓ, શાદી કરવાની કઈ જરૂરત નથી. પહેલે તમે દુનિયા અંદર કંઈક બની જાઓ, પોતાના પગ ઉપર ઉભા રહ્યો, પછી તમે શાદી કરો. તો આને કહેવાય છે એવો ફરમાન જે બદલાઈ ગયો છે. બધા ઇમામના ફરમાન વાંચવાના, આપણે સમજવાના, અમલ કરવાના. પણ અમુક ફરમાનો જ્યારે હાજર જોમાના ઇમામ જે ફરમાન બદલી નાખે તો આપણે ઈ ફરમાન માનવાનું. તો આ એવો ફરમાન છે જે શાહ કરીમે બદલી નાખ્યું છે. જમાનાના હિસાબથી ઇમામે કીધું કે જ્યાં સુધી તમે પગ ઉપર નથી ઉભા રહેતા 30-35 વર્ષના, ત્યાં સુધી તમે શાદી કરવાની જરૂરત નથી. તો આપણે જોઈએ છીએ આજનો જમાનો કેટલો બદલાઈ ગયો છે. આપણે જ્યારે નાના હતા તો મા બાપ શાદી કરતા કે જવાન થઈ ગયા છે શાદી કરો, પણ આજકાલના બચ્ચાને જ્યાં સુધી મરજીને આપણે કઈ કરી નથી શકતા, કેમ કે જમાનો બદલાઈ ગયો છે. અને ઇમામના ફરમાનના દ્વારા બચ્ચા જ્યાં સુધી પોતાના અંદર કોન્ફિડન્સ, પોતાની દુનિયા અંદર રહેવા નથી શીખી ગયા, ત્યાં સુધી આપણે આ ચીજ નથી કરી શકતા. તો પછી એક ક્વેશ્ચન અહીંયા ઉભો થાય છે. ઇમામ ફરમાવે છે કે બદનઝરી કરવી નહીં, બદનઝરી કરવી નહીં. તો આ જમાનાના અંદર અગર આપણે ફિઝિકલી લઈએ છીએ તો ફિઝિકલી દુનિયાના રીત રિવાજ બહુ જ બદલાઈ ગયા છે. આજકાલ આપણે જોઈએ છીએ આ ચીજ છુપેલી નથી, બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ આ બહુ કોમન થઈ ગયું છે. દુનિયાના અંદર બદલાવ આવી ગયો છે, દુનિયા બહુ બદલાઈ ગઈ છે. અગર આપણે આપણા પેરેન્ટ્સની વાત કરીએ તો બહુ બદલી, દુનિયા ડિફરન્ટ હતી. તો બેતુલ ખ્યાલની મજલસના અંદર અગર ઇમામ આ ફરમાવે અને આપણે આજના ટાઈમ ઉપર વિચાર કરીએ કે બદનજર કરવી નહીં, તો બદનજરનો તો કઈ સમજ નથી પડતી, કેમ કે શાદી નથી કરવી, જલ્દી તો શાદી નહીં કરશે, કેમ કે શાહ કરીમનું ફરમાન છે. તો પછી એ લોકોના અંદર શું ખરાબ ખ્યાલ નથી આવતા? તો એ લોકો શું બંદગીમાં નહીં બેસી શકશે? પણ આપણે એ જોતા નથી, ફિઝિકલી આ ચીજને જોતા નથી, કેમ કે ફિઝિકલી બચ્ચાઓની દુનિયા બદલાઈ ગઈ છે. તો ફિઝિકલી જ્યારે આ ચીજ બેસતી નથી તો ઇમામ શું કામ આ ચીજ ફરમાવશે બેતુલ ખ્યાલની મંડીના અંદર? એનો મતલબ એ થયું કે એની માયના બીજી થાય છે. હંમેશા દુનિયાની મિસાલ લઈને કહેવામાં આવે છે, પણ એનો જે હાસિલ હોય છે ને, એનો જે મગજ હોય છે ને, એ બિલકુલ જ અલગ ચીજ હોય છે. તો અહીંયા બદનઝરીના ઘણા માયના છે, ઘણા માયના છે. એક માયના એ છે કે જ્યારે આપણે ઇમામને પોતાનું કમિટમેન્ટ આપ્યું, આપણે ઇમામને પોતાનું કમિટમેન્ટ આપ્યું અને પછી શેતાને બહુ સારી દુનિયા દેખાડી, શેતાને બહુ સારી બાજી લગાવી અને આપણી નજરમાં પડી ગઈ, દિલના અંદર એ ખ્વાહિશ આવી ગઈ, ચલો ને હું આ પાર્ટીમાં જોઈન કરી લઉં, હું આ ચીજમાં આગળ વધી જાઉં, ફન કરી લઉં, અહીંયા આગળ વહી જાઉં. એ વાત તો થતી રહેશે. શું થયું? શેતાને એક ટ્રીક એક દેખાડી કે અહીંયા વધારે ફાયદો છે, અહીંયા બહુ સારું છે, અહીંયા બહુ મજા આવે છે, મારા બધા દોસ્ત જાય છે, મારો દીકરો જાય છે, મારી દીકરી જાય છે, મને અહીંયા જ જવું જોઈએ, અહીંયા ફન છે, ફેમિલી છે. બદનતરી થઈ ગઈ. કેને મૂકી દીધું આપણે? ઇમામને મૂકી દીધું. તો
બદનઝરીના માયના એ છે કે મોમિનની નજર, મોમિનની નિગાહ જે હોય છે ને એ તકવા ઉપર હોય છે, એથિક્સ ઉપર હોય છે, ચોકસાઈ ઉપર હોય છે, ઓનેસ્ટી ઉપર હોય છે. જ્યારે ઇમામને કમિટમેન્ટ આપ્યું અને પછી જ્યારે મરજી થઈ તો છોડી નાખ્યું, તોડી નાખ્યું. અગર બંદગી કરશો તો આ કામનો ફાયદો થશે નહીં. એવા માણસો જે લોકોના ધ્યાન અહીંયા ભટકે છે, મીનિંગ કે ક્યારેક ઇમામના સાથે છે, ક્યારેક બીજાના સાથે છે, પછી પાછા ઇમામના સાથે છે, પછી શેતાનના સાથે છે. આવી રીતે જે લોકો આગળ પાછળ થાય છે, તો ઇમામે જ ફરમાવેલું કે જ્યાં તમને વધવાનું છે તમે કેવી રીતે વધશો. ઇમામના સાથે પાકીઝગી છે, શેતાનના સાથે નાપાકીઝગી છે, દુનિયાની વ્યાધિઓ છે, પીરોના જ્ઞાન ઉપાડો, કલામે મોલા ઉપાડો, કુરાનની વર્सेस ઉપાડો. આ ચીજ આપણે ઘડી ઘડી સમજાવવામાં આવેલી છે. પણ આપણા ઉપર છે કે જ્યારે આપણે જાગીએ અને આપણે પોતાની અક્કલને વાપરીએ ત્યારે જ આપણે આ ચીજોની સમજ પડશે. અને પછી ઇમામ શું ફરમાવે છે, જો અને લિંકથી લિંક બાંધો. ઇમામ ફરમાવે છે કે ઝિકરનો શબ્દ જીભથી નહીં બોલવાનો, મનથી રટન કરવાનું. શું કામ આ બદનજરના સાથે આ વાત કરી ઇમામ? પહેલે બી તો ઇમામ કહી શકતા હતા આપણે નહીં, પણ એનું રિલેશનશિપ છે. જ્યાં સુધી આપણે દુનિયાને દુનિયાની આંખોથી, દુનિયાની અક્કલથી, દુનિયાની સવાદથી જોઈએ છીએ, ત્યાં સુધી જે ઝિકરનો શબ્દનો જે હકીકી સવાદ છે, જેનો દીદાર છે, આપણે સમજી નહીં શકશું, ક્યારે પણ સમજી નહીં શકશું. તો જે લોકો જીભથી ઇબાદત કરે છે, જે લોકો જિસમથી દિલને પાડે છે, જે લોકો જિસમથી કમિટમેન્ટ આપે છે, જે લોકો એના માયના નથી સમજતા કે શું એની અહેમિયત શું છે, એ લોકોના માટે એવું જ છે જેવું પીરે કીધું ને કે પીયું પીયું તો સબ જુગ કરે પણ પીયું ના પાવે કોઈ. તો પીયુંને અગર પાવું છે તો એના માટે જે સેક્રિફાઈસ કરવાના છે, એના માટે જે રિયાઝત કરવાની છે, એના માટે જે ભોગ દેવાનું છે, એના માટે જે દુનિયાને મૂકવાની છે, અગર આપણે નહીં મૂકશું તો એ કેવી રીતે આપણે આગળ વધશું. પછી મોલા ફરમાવે છે કોઈના પર જુલુમ કરવાનું નહીં, તેમજ કેસ મંડવાવું નહીં. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ઇમામ ઇન્સ્ટિટ્યુશનની બી તાલીમ આપે છે. ઘણા માણસો ઇન્સ્ટિટ્યુશનની જે આ પ્રેક્ટિસીસ છે, જો ઇન્સ્ટિટ્યુશન બી માણસો આપણી જમાતને મેમ્બર્સ ચલાવે છે, અને ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કે ઇન્સ્ટિટ્યુશન સારા કામ જે માણસો છે એ લોકો ઇમામના ફરમાને પ્રોબ્લેમ નથી સમજતા અને સહી કામ નથી કરતા. એનો મતલબ એમ નથી કે આપણે ઇન્સ્ટિટ્યુશનની બુરાઈ કરીએ, કેમ કે ઇન્સ્ટિટ્યુશન કેને બનાવેલી છે? ઇમામની બનાવેલી છે. તો આપણે ઇમામની બનાવેલી ઇન્સ્ટિટ્યુશનની બરાબર માન પાન અને ઇજ્જત કરવાની છે. અને દુનિયાના અંદર આપણે અગર કોઈ બી બાને આપણા પાસે ખુદાની રહેમત છે, પૈસો છે, ધંધો છે, કોઈ બી ચીજ છે, ક્યારે પણ એકબીજા ઉપર હાથે કરીને કેસ નાખવાના, દુનિયામાં બદનામ કરવાનું, આ બધું ઇસ્માઇલી જમાતની વાતો બહાર જાય, ઇમામને આ પસંદ નથી. આપણા પાસે હર જાતની ઇન્સ્ટિટ્યુશન અંદર હર જાતના બોર્ડ, એક્સેસ બોર્ડ, બધી ચીજો છે આપણા પાસે. આર્બિટ્રેશન લો બધું છે. જે બી આપણે હોય એ બધું અંદર ખાને બધું પટાવવાનું કે આપણે ઇમામના મુરીદ છે અને આપણે ઇજ્જતથી અને હંમેશા યુનિટીના સાથે આપણે આ ચીજો કરીએ છીએ. તો આ મતલબ હું શું વર્ડ કહું કે મતલબ આ છતાં સુધી આપણે આ તાલીમ આપણે બેતુલ ખ્યાલની મંડળીમાં આપે છે કે જો કોઈ બીજા પર કેસ નહીં મંડવાનો, જુલુમ નહીં કરવાનો, ધંધામાં કોઈ ભેગા હોય કે રિલેશનશિપમાં ભેગા હોય કે કોઈ ચીજ ના બનતી હોય, વર્કઆઉટ ન થતું હોય, તેનો બધા ચીજના હલ છે. ઇન્સાનના જેમ એ ચીજોને હલ કરી લખવાના. જો મનના અંદર આપણે નેગેટિવ ઇમોશન્સ રાખતા હોય, કોઈ બધા ધંધામાં આપણા માટે તકલીફ આપી કે આપણો હક છીની લીધો કે આમ કરી લીધો કે તેમ કરી લીધો, આ બધી ચીજો જ્યારે આપણે મગજમાં રાખીએ છીએ તો એનું નુકસાન જે છે ને આપણે ઇબાદતમાં થાય છે. એનું નુકસાન જે છે ઇબાદતમાં થાય છે. આપણે એક ફરમાનમાં ઇમામે કલામે ઇમામ મુબીનમાં ફરમાવેલું કે જાલિમ કરવા બનતા મઝલૂમ થવું સારું છે, કે જે લોકો તમારા પર જુલ્મ કરે ને એ સારું છે જેના કે તમે કોઈના પર જુલ્મ કરો. કેમ કે આજે જે જુલ્મ કરે છે એને કાલ તો ખાતા દેવાના જ છે.
અને આપણે અગર મઝલૂમ હશો તો ઇમામની રહેમત તો મળશે ને આપણને. તો ઇમામ શું ફરમાવે છે કે જો કોઈ પર જુલ્મ નહીં કરવાનો, તમે અગર ઉપરના સિચ્યુએશનમાં છો તો કોઈ પર તમે જુલ્મ નહીં કરવાનો અને કેસ નહીં મંડાવવાનો. કોઈ તમારા પર જુલ્મ કરે તો બચાવ કરવો. એમ નથી કહેતા કે તમે ગાંડાના જેમ જુલ્મ બરદાશ્ત કરતા રહ્યો, નહીં. મોલાએ અક્કલ દીધેલી છે, મોલાએ અક્કલ દીધેલી છે, તો પોતાનો બચાવ બરાબર કરવાનો છે. પ્રોટેક્ટિવ મેજર્સ બરાબર લેવાના છે કે કોઈ તમને હાથે કરીને છેતરે નહીં. જો જ્યારે હઝરત ઈસા અલાની આપણે મિસાલ લીધી કે એ નાદાન આવતો હતો, તો હઝરત ઈસા અલૈહિસ્સલામે શું ગલી બદલી દીધી, એ રસ્તા પર જવું જ નથી, તો મતલબ શું પોતાનો બચાવ કરી દીધો. બધાને એ હક છે કે પોતાનો બચાવ કરે અને કરવાનું જોઈએ. પછી શું ફરમાવે છે, મોઢામાંથી કોઈને ખરાબ શબ્દ બોલવા કે ગાળ દેવી નહીં. અગેન શું બેતુલ ખ્યાલના અંદર આવી ચીજો સમજાવે. શું કામ? કે આ એથિક્સની વાતો છે, આ અખલાકની વાતો છે કે કેવી રીતે વાત કરવાની, કેવી રીતે વર્તવાનું. ઘણા માણસો આજકાલ આજના જમાનામાં ફેશન છે, ગાળ નો આપે તો વાત ન થાય. દુનિયાના અંદર, મીડિયાના અંદર જોવો કે માણસોની અંદર જોવો કે ગાળ નો થાય તો વાત ન થઈ. અમે તો આમ જ વાતો કરીએ છીએ, અમારા ફેમિલીમાં તો આમ જ વાતો થાય. નહીં, આ સહી નથી. આ તકવો નથી, આ ડિસિપ્લિન નથી, આ સમજદારી નથી. આવા અગર આપણા અહેવાલ હશે તો ઇબાદત, બંદગી, દુઆ, દસોમ કોઈ ચીજનો પણ આપણે ક્યારે પણ ફાયદો નહીં થશે. તો મોમિન જે છે એ જાણે છે. એક બીજી જગ્યાએ ફરમાવ્યું કે અગર તમને ખબર હોય એક ગાળ દેવામાં કેટલા ગુના છે, તો તમે ક્યારે કોઈને ગાળ ન આપો. તો આ બધી ચીજો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે વિચાર કરીએ કે એ બેતુલ ખ્યાલના અંદર જે ઇમામને આવી સમજ ઇમામ કલામે ઇમામ મુબીનમાં દે છે, બેતુલ ખ્યાલમાં પણ દે છે. એઝ મા બાપ, આપણા ઇમામ, આપણા માય બાપ છે, તેને કેટલે દિલના અંદર ફિકર થતી હશે જમાતની, તો એ શિખામણ આપે 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 પણ શું એવું કરવાની નહીં. પણ જયારે સમજદાર બચ્ચાનો તો ઇમામ શું કરે, રિપીટ કરે છે, સમજાવે છે કે જો તમે આમ નહીં કરતા, તમે આમ નહીં કરતા કે તમને આવું નુકસાન થાય. ક્યાં નુકસાન થશે? તમે ઇબાદતમાં આગળ નહીં વધી શકો. કેમ કે એની ચાહત શું છે કે આપણે ઇબાદતના અંદર તરક્કી કરીને આગળ વધીએ. બંદગી વખતે શરીરને જેમ ઠીક લાગે તેમ બેસો. ઘણા માણસો ઇબાદતના માટે આ મેડિટેશન વર્કશોપમાં જાય, સૂફીના વર્કશોપમાં જાય કે હિન્દુના વર્કશોપમાં જાય કે આમ બેસવાનું કે તેમ બેસવાનું, તો ઇબાદતમાં ધ્યાન લાગશે. આ ફરમાન છે, કમ્ફર્ટેબલ બેસો. ટેકો લગાવો છે, ટેકો લગાવો બેસો. પગ લાંબા કરવા છે, પગ લાંબા કરો. સુકૂનથી બેસો અને ઇબાદત કરો. કોઈ જોર જબરદસ્તી નથી કે તમે આમ બેસો કે તેમ બેસો. બરાબર ધ્યાનથી એવી રીતે બેસો કે નીંદર ન આવી જાય. કમ્ફર્ટેબલ મતલબ એમ નથી અગેન એડવાન્ટેજ લેવાનું કે ભાઈ ટેકો બરાબર લગાવે ને પછી નીંદર થઈને ખરાટ અને પછી ભાઈ આખો કલાક વયો ગયો, એમ બી નથી કેતા. તમે બદનમાં તકલીફ ન થાય. ખુરશી પર બેસવું છે, જ્યાં બેસવું છે તમે બેસો અને પછી ઇબાદત કરો. કેમ કે ઇમામ શું ફરમાવે છે કે તમે બધાને વધારે શક્તિમાં રાખશો તો ધ્યાન તમારું બદનમાં જશે. અને ઇમામની સખત ફરમાન છે કે હાથમાં તસબીહ નહીં, જીભ પર કોઈ શબ્દ નહીં, જીભ બિલકુલ હલવી નહીં જોઈએ. બેસવામાં આપણે ગલત તરીકાથી ન બેસવાનું કે બદનમાં દુખે, કોઈ અવાજ નહીં કરવાનું. આ બધી રીતે પોતાને એકદમ રિલેક્સ કરીને બેઠવાનું, તો આપણું ધ્યાન જે છે ઇબાદતમાં જાય. બાદ દુઆ આશીષ ફરમાવ્યું ખાના વદાન, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. તો અહીંયા જે છે આપણો ફરમાન કમ્પ્લીટ થયો. હવે કોઈને ક્વેશ્ચન્સ હોય તો તમે મને કરી શકો. હું 2 મિનિટ માટે કેમેરો બંધ કરીશ, પણ હું સાંભળું છું અને આપણે વાત કરતા રહીશું. જી નવીન સાહેબ. Subhanallah, Subhanallah. These type of farmans, like so depth, and then so many aspects it covers. It covered ethics, it covered all about, how short even the time we can focus on our bandagi. And, it talked about taking out our soul. Like all of the factors, I feel like that it was such well encompassing farman that we have to re-listen to understand every single aspect what Imam talked about, but beautifully explained. And one of the question which is in the chat, which friend actually posted as a comment, that one of the hadith says that zulm sehna bhi paap hai. If you want to say anything about that, Niyamat Sahaba. બિલકુલ. તો જુલ્મ જે બરદાશ્ત કરવું છે ને એ બહુ ગલત છે. કેમ કે ઇમામના તરફથી હુકમ છે આપણને
કેટલા ઘણા ફરમાન છે અને આ બેને હદીસ કોટ કરેલી છે કે જુલ્મ આપણે બરદાસ્ત નહીં કરવાનો. ક્યારેક આપણે છે ને આ ચીજને સમજતા નથી કે દુનિયાબાને જ્યારે આપણે એવી સિચ્યુએશનમાં હોય કે જ્યારે આપણા રાઇટ્સ, આપણા હક કોઈનો આપતો હોય અને ધંધો લે કે રિલેશનશિપ લે કે એમ્પ્લોયમેન્ટમાં લે, કોઈ બી ચીજમાં લઈએ, આપણા ઉપર ફરજ છે કે પોતાની હિફાજત કરવાની, એના ખિલાફ અવાજ કરવાની, પણ તરીકો કેવો હોવો જોઈએ. જ્યારે બી કોન્ફ્લિક્ટ હોય તો કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશનના તરીકા છે. જેવી રીતે આપણે મિસાલ લીધી ને, ઇમામે ફરમાવ્યું રાઈટ કે તમે કોઈના પર કેસ નહીં મંડાવવાનો. મતલબ કે અગર કોઈને એવી સિચ્યુએશનમાં છે, આપણે મિસાલ લઈએ બિઝનેસના અંદર, ઘણી વખત બિઝનેસના અંદર એમ જોવામાં આવે કે 2-3 પાર્ટી મળીને બિઝનેસ કરે ને પછી વર્કઆઉટ ન થાય તો પછી આપસમાં ઝઘડા થતા હોય, મારું હક. તો આ બધી ચીજોના અંદર ઇમામે શું ફરમાન કર્યું કે તમે એક્ઝિટ સ્ટ્રેટેજી રાખો. રિલેશનશિપના અંદર બી ન બનતી હોય એક્ઝિટ સ્ટ્રેટેજી છે. ક્યાંય પણ બી એમ નથી કહેવામાં આવતું કે આપણને જુલુમ બરદાસ્ત કરવાનો છે. કેમ કે જુલુમ બરદાસ્ત કરીએ તો આપણે એમ કહીએ છીએ કે ના આપણા પાસે અક્કલ છે, ના બદનમાં તાકાત છીએ અને આપણે કોઈ ચીજ આપણા હાથમાં નથી, આપણે બેબસ છીએ. નહીં, એવું નથી. આપણે ખુદાએ અક્કલ આપેલી છે, સમજ આપેલી છે અને આ જમાત જે છે એજ્યુકેટેડ છે. તો અને દુનિયાના અંદર આ ચીજ શીખવવામાં આવે છે કે પોતાના રાઇટ્સના માટે તમે બોલો. એમ્પ્લોયમેન્ટના અંદર હર જગ્યા ચીજ શીખવવામાં આવે છે. તો ક્યાંય પણ બી એમ નથી કે કોઈ બી તકલીફમાં હોય તો બરદાસ્ત કરે અને પોતાની રૂહ સુધી એ ગમને દાખલ કરી લે અને એ તકલીફમાં રહે હંમેશા. આ અગેન એક નાદાનીની વાત છે. આપણને જરૂર છે કે આપણે પોતાના મામલાને, પોતાના મસલાને મદદ માંગીએ. અગર આપણે સોલ્વ પોતે ન કરી શકતા હોય તો મદદ માંગીએ અને આપણે રેઝોલ્યુશન ગોતીએ. કેમ કે હર મામલાનું હલ છે. તો જુલુમ બરદાસ્ત કરીએ અને આપણે પોતે મનના અંદર પોતે ઓલું કહીએ ને પીટી, કે પોતે રહેમ ખાઈએ કે હું તો શું કરું, મારી તો ફેમિલી મને સપોર્ટ ન કરે, મારા બચ્ચા તો મને લઈ ન જાય, મારા આમ નહીં. તમે શું કર્યું છે પોતે. બહુ આસાન છે કે બીજાના ઉપર આપણે ભાર નાખી દે. ઇંગ્લિશમાં કહે કે આપણે બ્લેમ કરી નાખીએ કે બીજાએ આમ કર્યું. નહીં, તમે પોતે શું કર્યું છે પોતાના માટે. તો બહુ આમાં એકચ્યુઅલી ઇન ડેપ્થ ડિસ્કશન થઈ શકે છે. કેમ કે આ એક કમજોરી જે છે કે બહુ આસાન થઈ જાય છે કે આપણે કોઈ બીજા ઉપર ભાર નાખી દે કે ફલાણાના વજહથી હું આમ કર્યું, ફલાણાએ મારી મદદ ન કરીને એટલે હું જુલુમ બરદાસ્ત કર્યું. કોઈ બીજાના નામ લઈને બીજાને બ્લેમ કરીને પોતાને માસૂમ સાબિત કરવું એ ગલત છે. તો મને ઉમ્મીદ છે કે તમે સમજશો ત્યારે તમે કહો છો કે જુલુમ બરદાસ્ત કરવું પાપ છે. એનું મતલબ શું થાય છે? જુલુમ બરદાસ્ત કરવું પાપ છે એનો મતલબ શું થાય છે? કે તમારી જ પણ આટલી જિમ્મેદારી છે કે તમે પોતે રેઝોલ્યુશન ગોતો, એનો મામલાનું હલ ગોતો. તમે શું કર્યું છે એના માટે? મને ઉમ્મીદ છે કે આ કંઈક સમજ પડી હશે. કોઈ મિસાલ દઈને સવાલ કરે તો વધારે આપણે ખુલાસામાં જઈશું. Amin ji. Friends, if you have any questions or any comments, or if a friend would like to come forward and just say with any example, we can go ahead and talk about it. So friends can raise hand or unmute your devices and come forward. Okay, so I have an indirect, direct question here. If we are working through our bodies to do the ibadat, how are we understanding to take out our soul? Say it again, Navi. So the friend is asking, like, you know, how we are talking about it, that our physical body is actually doing the ibadat, right? But then we are trying to take out our soul. How do we comprehend that? All right. So જ્યારે આપણે આજે તમે હું મારા સાથે સફર કરાવી રહી છું, જ્યારે આપણે બદનના સાથે ઇબાદત કરતા હોઈએ છીએ તો બદન પોતાની જગ્યા ઇબાદત કરે છે, બેસેલું હોય છે, અને રૂહ જે છે એના અંદર જપણ જે આપણે કરતા હોઈએ છીએ એની તાકાત જાતી હોય છે.
બદન જે છે એ દરવાજો છે આપણી રૂહના માટે, ઠીક છે ને. અને જ્યારે આપણે ઇબાદત કરતા હોઈએ છીએ, એક ટાઈમ એવો આવે છે કે આપણા રૂહ જે બદનથી ચોટેલો હોય છે, zikr અને શબ્દના દ્વારા એમાં ડિટેચમેન્ટ થાય છે. અને એ જ એક ચાહના હોય છે, જે મોમિન ચાહે છે કે બદનથી જે મારો રૂહ ચિપકાયેલો છે, ચૂંટાયેલો છે દુનિયાથી, એના અંદર એક જુદાઈ આવે, ડિફરન્સ આવે અને રૂહ જે છે એ નીકળી શકે. તો જ્યારે આપણે ઇબાદતમાં બેઠા હોઈએ છીએ, આપણી અના, આપણી આય, જે આપણી મેઇન સોલ છે એ બરાબર આપણા સાથે હોય છે, પણ આપણા અંદર રૂહોનો સમંદર છે. તો જે આપણી આય જે હોય છે ને, એ બહાર નીકળીને જોવે છે શું છે શું નહીં, અને પાછી આવી પણ જાય છે. આ એક મુશ્કેલ કોન્સેપ્ટ છે, જેને સમજવા માટે બહુ મુશ્કેલ છે કે રૂહ, જો આપણે કુરાનની આયતથી સમજીએ, ખુદા ફરમાવે છે કે અલ્લાહુ નૂરુ સમાવાત વલ અર્ઝ, દુનિયા જે છે આસમાનોનો અને જમીનનો નૂર છે. આપણો રૂહ શું છે? એ પણ નૂર છે. જ્યારે રૂહના અંદર એવી તાકાત આવે છે કે બદનથી નીકળે અને રૂહથી મળે, તો નૂર જે છે એ નૂરથી મળે છે, ઠીક છે ને. પણ બદન જે છે ને એ દુનિયાનો વાસી છે. આ મટ્ટીથી બન્યું છે ને મટ્ટીમાં જ આવવું છે. બદન જે છે ઉડી નથી શકતું, એ કસીફ જે ચીજ હોય એ ઉડી ન શકે, ડેન્સ એ ઉડી ન શકે, લતીફ જે છે ઉડી શકે. તો બદન પોતાના જગ્યા ઉપર રહેશે, અને રૂહ જે લતીફ કહેવામાં આવે, જેને સટલ કહેવામાં આવે, એ બહાર નીકળે અને પાછું આવી જાય. જ્યારે રૂહ બદનથી નીકળે છે ત્યારે જે કોન્શિયસનેસ હોય છે, જે આપણે અના બી કહેવાય, આય બી કહેવાય, કોન્શિયસનેસ બી કહેવાય, કેમ કે એ અક્કલના અંદર, એ પેશાનીના અંદર એ ચીજની સમજ, એ ચીજનું ધ્યાન હોય છે કે રૂહ આ જોવે છે, રૂહ ત્યાં જોવે છે, રૂહ આ જ કરી રહી છે, અને પાછી રૂહ આવી પણ જાય છે. આ બધા એક્સપિરિયન્સીસ ઇબાદતના ટાઈમ ઉપર કે નિંદરના અંદર કે ખ્વાબના અંદર કોઈ બી મોમિન સાલિકને થઈ શકે છે. શઉર જે છે ને, જે કોન્શિયસનેસ છે ને, એટલો પાવરફુલ એન્ડ સ્ટ્રોંગ થઈ જાય છે zikr દ્વારા, કે એવું લાગે કે હું જ છું વહાં પણ અને અહીંયા પણ, એવી રીતે જોવામાં આવે, એવી રીતે સમજવામાં આવે. તો આઈ હોપ કે ધીસ મેક સેન્સ. ઇન્શાલ્લાહ આપણે એને પાછું ક્યારેક વધારે વાત કરી શકશું. Ji, subhanallah. So another question friend is posting is, you mentioned taking out our soul in bandagi, but this is the practice we need to do during the day. Can we practice something like this during the day or in the night time ibadat only? પ્રેક્ટિસ છે એ ચાલુ રાખવાની છે. જ્યારે બી તમારા પાસે ટાઈમ છે, મોમિનના પાસે, મોમિન ક્યારે પ્રેક્ટિસથી દૂર નથી હટતો. જ્યારે બી પ્રેક્ટિસ થાય એ કરવાની છે. હા, જ્યારે આપણે એક ધ્યાનથી ઇબાદત માટે બેસતા હોઈએ ને એ નિયતથી બેસતા હોઈએ કે આપણે રૂહ કાઢવાની છે, તો એવી ચીજની ધ્યાન યા એવી ચીજ જે છે, આપણે ગાડી હલાવતા વખતે નહીં નિયત કરશું, કેમ કે ગાડી હલાવીએ છીએ, બદનની પકડ રૂહ પર પાવરફુલ જોઈએ છીએ કે ક્યાંક ગાડીનો એક્સિડન્ટ ન થઈ જાય, કેમ કે હમણાં બદનની આપણે જરૂર છે, કેમ કે ગાડી ચલાવી રહ્યા છીએ. પણ જ્યારે આપણે એક ધ્યાનથી રાતના ટાઈમ પર ક્યારે બી આપણે ઇબાદત કરવા બેસીએ, તો આપણે એ ભાવના સાથે, એ નિયતના સાથે બરાબર ઇમામથી દુઆ કરીએ કે યા મોલા, તું મારી મદદ કર કે હું મારા રૂહને મારા બદનથી કાઢી શકું. અને ઇમામ જે છે એ બરાબર આપણને, અગર આપણે બરાબર એ મકામ ઉપર છીએ, આપણે મહેનત કરી રહ્યા છીએ, તો એ બરાબર આપણી મદદ કરશે અને આપણો સાથ દેશે. એના માટે આપણે શું સમજવાનું છે કે કયા ટાઈમ ઉપર અને કયા વખતે ઇબાદતનો વખત બરાબર થઈ શકે છે. મોમિનો રાતના 12 વાગે મધરાતે ઉઠીને ઇબાદત કરે છે, એ લોકો તે ટાઈમ પર એ લોકો કરી શકે છે. મોમિનના માટે કોઈ કહે જ નથી. ઇમામની આ રહેમત છે કે આપણે સમજાવે છે કે જો તમે ઇસ્મે આઝમ લીધેલું છે, તમે લશ્કર છો, તો 4 થી 5 તમે ક્યારે પણ આમાં આનાકાની નહીં કરતા. અને આ 4 થી 5 તમે અગર બધા કન્ડિશન ક્રાઇટેરિયા તમે કરો છો, કન્ડિશન્સને મીટ કરો છો, તો તમે ધ્યાનથી એ ટાઈમ ઉપર તમારા રૂહને બદનથી તમે કાઢી શકો છો. આ માજીદો તમે તમારા માટે કરી શકો છો.
Subhanallah, subhanallah. Another question is, you mentioned don't use tongue, but initially to focus on ibadat, can we use tongue for our bowl so we can concentrate and not lose our concentration? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જરૂરી છે કે આપણે દિવસના અંદર પ્રેક્ટિસ કરીએ કે જીભના વગર યા અલીનું નામ લેવા માટે. અગર આપણે ઇસ્મે આઝમ યા અલી છે તો આપણે દિવસના અંદર એ પ્રેક્ટિસ કરીએ કે કેવી રીતે હું જીભ ન ચલાવું અને યા અલી પણ કરું. આ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે પછી શું થશે, એ તો એવો મામલો થઈ ગયો કે દિવસના અંદર જ્યારે આપણે તસબીહ zikr કરીએ છીએ એવું જ થઈ ગયું કે ઇસ્મે આઝમના ટાઈમ ઉપર બી આપણે તસબીહ લઈને જીભથી અલી 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 કરીએ છીએ. તો એ ચીજ ઇમામ નથી ચાહતા અને આ એક મુશ્કેલ પ્રેક્ટિસ છે કે કેવી રીતે જીભને નહીં ચલાવવાનું. તો આ પ્રેક્ટિસના માટે દિવસના અંદર અગર આપણે બરાબર ધ્યાનથી આપણે પ્રેક્ટિસ કરીએ તો એક આદત પડે છે કે કેવી રીતે મને મારે જીભને નથી હલાવવાનું, કેવી રીતે જીભની પોઝિશન કરવાની છે. અમુક વખત એમ કહેવામાં સમજાવવામાં આવે છે કે ભાઈ જીભને તમે છે ને ટર્ન કરી લ્યો, ટીપને ટર્ન કરી લ્યો તો પછી તમારી જીભ નહીં હલશે. પણ બધાના માટે આ ચીજ નહીં વર્કઆઉટ કરશે. હર માણસના માટે એક પોતાનો એક તરીકો છે જેને પોતે વાપરવું પડશે. દિવસના અંદર જોવું પડશે કે કયા તરીકાથી મને એક શાંતિના સાથે વગર વ્યાધિને સ્ટેબિલિટીના સાથે મને ઇબાદત કરવામાં મજા આવે છે. એ તરીકાથી એ મોમેન્ટને પોતાની એક પ્રેક્ટિસ કરવાની માટે એ કરવી પડશે. એટલે જ આપણે એ સમજાવવામાં આવે છે કે જો ઇબાદતનો જે ટાઈમ છે ને તો ટેસ્ટનો ટાઈમ છે. ઇબાદતનો જે ટાઈમ છે એ ટેસ્ટનો ટાઈમ છે. તો પ્રેક્ટિસનો ક્લાસ વર્કનો ટાઈમ ક્યારે હશે? ટેસ્ટ દેવા માટે કોણ જાય? કે જે લોકો તૈયારી કરી હોય, જે લોકોને ટેસ્ટમાં પાસ થવાની ભાવના હોય, તો એ લોકોએ અગર હોમવર્ક કરેલું હશે, કંઈ મહેનત કરેલી હશે તો એ લોકો કહેશે કે ભાઈ મને હવે ટેસ્ટ દેવા જવું છે. અગર આપણે એવી રીતે જઈએ કે ભાઈ મને ટેસ્ટ તો જવું છે પણ કઈ તૈયારી નથી કરી તો શું ટેસ્ટના ટાઈમ ઉપર તમે તૈયારી કરશો? આ ભોગ છે, આ એક કમિટમેન્ટ છે જે આપણે પોતે લશ્કર બન્યા ઇમામને દીધું. તો એની પ્રેક્ટિસના માટે દિવસના અંદર ટાઈમ કાઢીને zikr ઇબાદત કરવાની જ છે. તો જ્યારે આપણે ધ્યાન ઉપર બેસીએ તો એવું થયું કે આપણે બેઠ્યા થોડીક વાર લાગે, થઈ શકે છે કે ધ્યાન લાગવામાં ટાઈમ લાગે, પણ તરત જ પછી આપણે કમસે કમ જીભ તો નથી હલાવી રહ્યા, પછી મગજના ખ્યાલથી ફાઇટ કરીએ છીએ. આ અલગ અલગ જે આપણે તકલીફ આવે ને, જે હિન્ડ્રન્સ આવે ને, પછી આપણે એના પર ફોકસ કરીએ કે હવે આ ચીજને હું કેવી રીતે કાબુ કરું, ઓવરકમ કેવી રીતે કરું. એવી રીતે આપણે હર ચીજને જે આપણે અટકણ બને છે એ અટકણને આપણે પ્રેક્ટિસથી હટાવવાની છે. જી. Ameen. Friends, if you have any questions, any comments, we can take one more last comment. You can come forward. Any reflections if you would like to share? Ji, Leila Saiba, go ahead. યારી મદદ લેલા, ઘણા ટાઈમ બાદ તમે આયા છો. Leila Pirani Saiba? Mo- Yeah, go ahead. Mola Ali Madad, you don't die before you die. Right? Uh-huh. That's what you were discussing. So Yes. that can only, in my thinking, it can only happen when you're doing bandagi at night. And it has to progress by itself. You cannot make it happen. Right? As you progress, then it may happen. So we work બરાબર છે towards it, બધું? right? જો આપણે Yeah. મહેનત તો એના માટે કરી રહ્યા છીએ ને, એ ક્યારે થશે એ આપણે નથી ખબર. I agree with that કે ક્યારે થશે એ ઇમામની મરજી છે. ઠીક છે Yeah. ને? થઈ શકે છે આપણી જિંદગીમાં થાય નહીં અને મરતા તમે તરત થઈ જાય, એની મરજી છે. ક્યારે થશે આપણે એની નથી ફિકર કરી શકતા. હા, એના માટે જે ભોગ દેવાના છે એ બરાબર આપણે દેવાના છે. એ ભોગમાં આપણે ક્યારે પાછળ નહીં હટશું. તો આપણું જે કામ છે, શું ભોગ દેવાના છે મને, એ ભોગ મને દેવા છે. તો ભોગ દેવા ઉપર આપણે મહેનત કરવાની છે અને ભરોસો એના ઉપર રાખવાનો છે. આ જ વાત કરી રહ્યા છો તમે, રાઈટ? ઠીક છે લેલાબેન? તો રૂ બહાર કાઢવાનું હોય, હા, right? And, right. and I didn't know it can happen when you're sleeping or daytime. I didn't know that. યા સ્લીપિંગમાં જો ડ્રીમ્સ તમે અગર રૂહાનિયતની તરક્કીના જે પગથિયા વાંચો ને
તો પહેલું હા. પગથિયું જે છે ને એ તમે એકચ્યુઅલી ખ્યાલ તમારો સારો થાય, આલમે ખ્યાલ, વર્લ્ડ ઓફ હા. ઇમેજિનેશન તમારું ઇમ્પ્રુવ થાય. અને જે બીજું પગથિયું છે એકચ્યુઅલી ખાબ છે કે ડ્રીમ્સ ના અંદર. તો ઘણી વખત જે લોકો ડ્રીમ્સ ના અંદર એ જોવે છે કે એ લોકો ફ્લાય કરી રહ્યા હતા, આ કોઈ મામૂલી ખાબ નથી. હા. જ્યારે ડ્રીમ્સ ના અંદર કોઈ એમ જોવે છે કે એ લોકો ફ્લાય કરે છે, એનો મતલબ એ છે કે રૂહ બહાર નીકળી. હા. અને આપણે તો પોતે બધા પલંગ પર હતું અને કોન્શિયસનેસ એ જોયું કે રૂહ નીકળીને અહીંયા ગયું કે આ થયું ને આ જોયું કે ફ્લાય કર્યું. તો આ બધી ચીજો જે છે એ રૂહના એક્સપિરિયન્સીસ છે, જે સવારના હા. જે ડ્રીમ જોયું એને યાદ છે. તો એ પોતાને એને ખુશ થવું જોઈએ કે ભાઈ મારો નિંદ્રમાં રૂહ નીકળ્યો તો મને તો શુક્રના સજદા કરવા વાજિબ છે મારા ઉપર કે ઇમામના પાસે શુક્રગુજારી કરીએ કે એ મને નિંદરના અંદર આ એક્સપિરિયન્સ કરાવ્યું. હા. કેમ કે મોમિનની જે નિંદર હોય છે ને એ બી નિંદર નથી હોતી. મોમિનની નિંદર પણ જે છે ને ઇબાદતમાં ગણતી હોય છે. કેમ કે મોમિન zikr કરીને સૂવે છે અને નિયત કરીને સૂવે છે કે ઉઠીને પણ ઇબાદત કરીશ. ઠીક છે ને? તો એનું સૂવું પણ zikr છે, એની સૂવું પણ ઇબાદત છે. તો કેમ ઇબાદત નિંદરના અંદર એ કેમ એક્સપિરિયન્સ નહીં કરી શકશે રૂહના ચીજોને? બરાબર એક્સપિરિયન્સ કરશે. ઘણી ચીજો એકચ્યુઅલી ડ્રીમના અંદર એક્સપિરિયન્સ થાય છે. नहीं यारी मदद યારી મદદ पता नहीं मैं अपना क्वेश्चन आपको समझा सकूंगी कि नहीं। जैसे आपने कहा कि जुल्म सहना नहीं चाहिए। जी। अब बाज़ औक़ात ऐसा होता है कि वो जैसे कोई हमारे साथ बुरा करता है तो हम उसके साथ बुरा नहीं करें, वो तो समझ में आता है। लेकिन कोई हमें बहुत ज्यादा हर्ट करता है या हमें हमारे साथ चालाकी या होशियारी या कोई तोहमत वगैरह लगाता है या जो काम हमने नहीं किया है उसके लेके वो वावेला करता है, तो उसका जवाब क्या देना चाहिए? क्योंकि अगर हम उसको खुलासा करते हैं उसको या किसी और के आगे तो एक हंगामा बर्पा हो जाता है। तो उस सूरत में खामोश रहना ये जुल्म सहना हुआ या इमाम की फरमाबरदारी? बहुत अच्छा क्वेश्चन है आपका। तो क्योंकि ये बहुत पर्सनल एक्सपीरियंस है और बात आधी सी है, तो कोशिश करेंगे इसको जनरली बात करने की કે ऐसी એવી કોઈ શું કહેવાય દુબી ઘટના, શું કહેવાય એવી ઘટના વસે કે કોઈ ચાલાકી કરે અને કોઈ તકલીફ આપે કે ઇલ્ઝામ ને આ બધું જે બેન કહી રહી છે એ બધું થાય. તો આજના ટાઈમ ઉપર એક ટર્મ વપરાય છે કે ટોક્સિક પીપલ. આજના ટાઈમ ઉપર એવા માણસોને કહેવામાં આવે છે કે ટોક્સિક માણસો હોય, કે એવા માણસો જેવા ઝેરીલા હોય છે કે ખાનદાનના અંદર આસપાસ એવા માણસો હોય જે લોકો શૈતાની બાજીમાં જ રહેતા હોય, ફિતના ને ગોતતા હોય ને કીનામાં રહેતા હોય, તો એ લોકોને કહેવાય કે ટોક્સિક માણસો છે. અગર આપણે ખબર પડી ગઈ છે કે આ માણસો ટોક્સિક છે અને આપણા આસપાસ છે, તો જેટલું આપણે એ લોકો સાથે દૂર થઈ શકતા હોય આપણે દૂર થઈ જવાનું જોઈએ, જેટલું દૂર થઈ શકતા હોય. અને તમે કીધું કે એ લોકો ચાલાકીથી એવા મામલા કરી નાખે છે કે જેનાથી આપણો નુકસાન થતું હોય છે. તો એનો એક તરીકો, બચાવનો તરીકો એ છે કે પોતે દૂર હટી જવાનું, એકદમ દૂર હટી જવાનું. કેમ કે ખુલાસો કરવામાં પણ આપણું નુકસાન થઈ જાય છે. કેમ કે ખોટા જે લોકો ખોટા હોય છે ને એ લોકો એવા ચાલાકીથી એવા જાલ બનાવે છે કે અમુક વખત એવું થાય છે કે એક માસૂમ માણસ નીકળી નથી શકતો. તો એનો તરીકો, એનો હલ એ છે કે તમે દૂર, એકદમ દૂર હટી જાઓ, એ લોકોથી રિશ્તો બિલકુલ ખતમ કરી નાખો. એના માટે બહુ મહેનત અને હિંમત જોઈએ અને રિશ્તો ખતમ કરીને દૂર વયા જાઓ. અને રિમેમ્બર કે ઇમામના પાસે જે કાનૂન છે એ છે કે સાચ ને આંચ નથી. સાચ જે છે ને આજ નહીં તો કાલ એ સામે આવશે જ આવશે. તો ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે પોતાનું એ વખતે અંદર પોતે દૂર હટાવી લેવાનું, કેમ કે આજ તો ખરાબ થઈ જ ગઈ છે, કાલ તો ખરાબ ન થાય. તો જુલમ તો થઈ ગયું છે, બદનામી થઈ ગઈ છે, તકલીફ થઈ ગઈ છે, તમે પોતાને હટાવી લો એ માહોલથી એકદમથી, તો શું થાય છે કે આહિસ્તા આહિસ્તા તમારી સચ્ચાઈ સામે આવી જશે અને તમે પોતે પોતાના માટે મહેનત કરીને જુલ્મથી પોતાને બચાવી લીધો. તો સમજ પડી રહી છે આ ચીજની? जी थैंक यू। नहीं यारी मदद। Thank you for asking. Subhanallah, subhanallah. There was another comment, I think, related to the respond you shared. So friend is asking, so do we remember that dream, Ruh ka experience, what you just mentioned? Very good question. And તો તમે મને યાદ દેરાયું બુક ઓફ હીલિંગ.
બુક ઓફ હિલિંગ ના અંદર ચેપ્ટર છે ખાબના ઉપર, અને અમુક અમે થોડાક વાંચેલા હતા. ડિટેલના હજી ખાબનું આખું ચેપ્ટર હજી વાંચ્યું નથી અમે, પણ એમાં એવું હતું કે નોર્મલી મોમિન લોકો હોય છે ને, એ લોકોને પોતાના ખાબ બરાબર યાદ રહે છે. પણ જ્યારે બિગનિંગની જર્ની હોય અને પાકીઝગી આટલી ન હોય, zikr એટલો પાકો ન થયો હોય, તો થઈ શકે છે કે બધા ખાબ જે છે એ બરાબર યાદ ન રહે. થઈ શકે છે કે ડ્રીમ્સ યાદ ન. અને બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ કે બધા એ ખ્વાબ જોવે છે. મેડિકલી પ્રૂવન છે, સાયન્ટિફિકલી પ્રૂવન છે કે દુનિયામાં કોઈ એવો માણસ નથી જે ખાબ નથી જોતું. બધાએ ખાબ જોવે છે. પણ ઘણા વખત આપણે એ સાંભળશું, બધા કહેતા હું ખ્વાબ નથી જોતી. કેમ? કે યાદ નથી રહેતા. યાદ કેમ નથી રહેતા? જો ઇમામે ફરમાવેલું ને કે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે, કારણ કે શૈતાન તમારી પાછળ લાગેલો છે. તમે તપાસીને જોઈને તમારા ઉપર એ બાજી નાખે છે. હજારો જાતના એ બાજીઓ નાખે છે. શું થાય છે કે જ્યાં સુધી આપણે દિવસના અંદર આ તાલીમને આપણા ઉપર લાગુ નથી કરતા, પાકીઝગીની, ઇલ્મની, zikરની, તકવાની, ઇખલાકની, હર ચીજની જે તાલીમ આપણે દિવસના અંદર સાચા મોમિન બનવાની કોશિશ નથી કરતા, તો એનું અસર જે છે ને આપણા ખાબ ઉપર પડે છે. એનું અસર જે છે એ આપણા ખાબ ઉપર પડે છે, અને આપણને ખાબ જોતા પણ હોય તો આપણે યાદ નહીં રહેશે. તો આ અગર આપણે એને માટે બહુ હમલી હું કહીશ કે એક ચીજ જે કહેવામાં આવે છે કે જે લોકોને ખાબ નથી રહેતા યાદ, એને કહેવામાં આવે છે કે એ રૂહાની બીમારીમાં છે, અને એ લોકોને પોતાની બીમારીનો ઈલાજ કરવું જોઈએ. એટલે જ મને બુક ઓફ હિલિંગ યાદ આવી, કેમ કે એ ચોપડીનું નામ જ છે કિતાબુલ ઇલાજ, કે એવી ચોપડી છે જેના અંદરથી આપણું ઈલાજ થાય. તો તમને હું દાવત આપીશ કે એ ચોપડી તમે માંગો નવીન સાહેબાથી, અને એના અંદર જે ડ્રીમ્સનો ચેપ્ટર છે એ વાંચો, અને પછી વિચાર કરો કે શું રૂહાની બીમારી મારા અંદર છે અને હું કેવી રીતે રૂહાની બીમારીનો હું ઈલાજ કરું. તો રૂહાની બીમારીથી જેટલા ચેપ્ટર્સ છે એ મેં વાંચેલા છે એમ લોકોએ, તો લેક્ચર્સ બી છે, ચોપડી પણ છે. તો આપણો મકસદ એ જ છે કે આપણે જ્યારે આ ઇલ્મ ગિનાની મહેફિલમાં ભેગા થઈએ છીએ તો આપણે ઇલ્મની ચોપડીઓને ગોતીએ, સારી ચોપડીઓને, એને વાંચીને પોતાની રૂહાની બીમારીનો ઈલાજ કરીએ, તો આપણે જે છે આ રસ્તા પર આગળ વધી શકીએ. I think you did respond to this question, but I'll read it. That you said in Ibadat also Ruh nikle, so that experience you will understand and remember. Is that what you said, right? Yes. Again, remember there are ranks, right? So if you are, able to remember, you are at that level of purity, you will remember every part of it. I mean, yes, that's what friend is confirming. Yes, Salma Saiba, that's what Niamat Saiba is saying. You will remember the dream, but there are levels. And now she's saying, I'm asking about Ibadat. Can you? Even in ibadat, you will remember. અગર તમે ઇબાદતના અંદર બી તમે બેઠેલા છો અને ઇબાદતના અંદર એવી તરક્કી થઈ કે તમે એક્સપિરિયન્સ તમે થાય, તો બરાબર તમને યાદ રહેશે, તમે મહેસૂસ થશે બરાબર. કેવી રીતે નહીં? કેમ કે તમે ઇબાદતમાં બેઠા છો, તમે ઓલરેડી તમે સેક્રિફાઈસ કરી કે નિંદરને ત્યાગીને, આરામને ત્યાગીને તમે ઇબાદતમાં બેઠા છો, અને તમે ધ્યાનથી તમે ઇબાદતમાં બેઠા છો, તમે પોતાને કોઈ જાતથી ડિસ્ટર્બ નથી કરતા, જેવી રીતે zikr કરવું જોઈએ તેજી સાથે એમ કરો છો, જીભથી રટન કરતા નથી, જે અંદરથી દિલથી કરો છો, અને પોતાને બિલકુલ શાંતિમાં રાખીને તમે ઇમામથી ભાવના, ગિરિયાવઝારી સાથે ઇમામના સાથે તમે ભાવ બાંધાવ્યો છે, તો તમે કોઈ બી એક્સપિરિયન્સ થશે તમે બરાબર યાદ રહેશે, બિલકુલ યાદ રહેશે. Subhanallah, Subhanallah, Subhanallah. Thank you, Niamat Saiba, for a beautiful session. Very good question and answers. Friends, if you would like to join the group, I have posted the link. You can go ahead and click on the link. And if you would like anything in addition, there is my phone number in chat also. You can send me a WhatsApp message so I can share with you Book of Healing as well from there. Thank you so much once again, Niamat Saiba, for sharing time and knowledge with us. Thank you, friends. Yali Madad, Yali Madad. Yali Madad, drive safe, Niamat Saiba. Yali Madad, thank you. Thank you, Yali Madad. Yali Madad. Yali Madad. Hi, Yali Madad.
Yali Madad. Yali Madad, thank Yali you. Madad Munira. Yali Madad, thank you. Yali Madad. Yali Madad, Nyamat Saiba, and Nevin Shewa. God bless you all. Yali Madad. Yali Madad.